અને ઈશ્વર પણ. પણ જોડે જોડે આ સંસાર ને ઈશ્વર એક છે એવું પણ પાછા શાસ્ત્રો કહે છે. અનુભવ સંસારનો છે અને ઈશ્વર પ્રાપ્ત કરવાનો છે. એટલું હોત તો સરળ હતું, તો આપણે કઈ મારી મછલીને પ્રાપ્ત કર. પણ એ તો કહે છે કે પ્રાપ્ત થયેલો જ પાછો ઈશ્વર પ્રાપ્ત થયેલો છે અને તોય સંસાર છે. એ કેમ સમજવું? અને સંસાર છે તો કોઈ ના ના પાડી શકે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાત છે. પ્રત્યક્ષાદિ આ પ્રત્યક્ષ અનુમાન આ બધા જે પ્રમાણ છે એ સિદ્ધ કરે છે કે સંસાર છે. કેવી રીતે એ સમજાવે છે શંકરાચાર્ય. પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ તદ્ધેતુ લક્ષણ સંસાર ઉપલભ્યતે. પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ તદ્ધેતુ લક્ષણ સંસાર ઉપલભ્યતે. ઉપલભ્યતે અર્થાત અનુભવાઈ રહ્યો છે. શું અનુભવ? સંસાર ઉપલભ્યતે. સંસારનો અનુભવ થઈ રહ્યો છે. સંસાર શું વસ્તુ છે? સુખ દુઃખ તદ્હેતુ. સંસારનું લક્ષણ કયું? દરેક વસ્તુનું લક્ષણ. સંસારનું શું લક્ષણ? સુખ દુઃખ અને એનું કારણ. આ નર્યું સુખ હોય તો એ સંસાર નથી, નર્યું દુઃખ હોય તો એ સંસાર નથી. પણ સુખ છે અને પાછું દુઃખ છે. નરી દુઃખ હોય તો આપણે ટેવાઈ ગયા ને ઠંડી પડ કરતી હોત, ગરમી હોત જ નહીં તોય ટેવાઈ જાત. નરી ગરમી ને ગરમી હોત, આ ઠંડી ના પડતી હોત તોય ટેવાઈ જાય. પણ ઠંડી અને ગરમી નરું માન જ મળ્યા કરતો હોત તોય વાંધો નથી. નરું અપમાન જ થયા કરતું હોત તો આપણને અપમાન લાગત જ નહીં. કારણ કે માનના સંદર્ભમાં જ અપમાન છે ને. કોઈના અમુક પ્રકારના વર્તન અપમાન ક્યારે કહેવાય? જ્યારે બીજું એનું વર્તન હોય કે કોઈકનું વર્તન હોય જેને આપણે માન કહેતો તો જ અપમાન નામની વસ્તુ છે. તો દુઃખ પણ ક્યારે કહેવાય? અમુક પ્રકારના અનુભવના સંદર્ભમાં જેને આપણે સુખ કહેતા હોય એના સંદર્ભમાં દુઃખ કહેતા હોય છે. નહીં તો પછી એને બિચારી હવે આપણે તો આ ઘરમાં કપડાનું ક્યારે હોય? જ્યારે ન હોય એના સંદર્ભમાં ભેંસ કે ગાય હોય એનો પ્રશ્ન નથી રહેતો. કોઈ દિવસ એને કપડાં પહેર્યા છે ન હોય એમના માટે એવો પ્રશ્ન રહેતો જ નથી કે ભાઈ ઉઘાડ વગાડ કેમ ફરો છો. આપણને કદાચ કોઈ પૂછે કેમ ઉઘાડ વગાડ ફરો છો, એવો ત્યાં પ્રશ્ન રહે જ નહીં. ટૂંકમાં હંમેશા આ બધી વસ્તુઓ એકબીજાના સંદર્ભમાં હોય છે. એટલે સંસાર એટલે આ સુખ દુઃખ અર્થાત દ્વંદ્વ એનું નામ સંસાર. માન અને અપમાન, સુખ અને દુઃખ, ઠંડી અને ગરમી, નિંદા અને સ્તુતિ, અનુકૂળતા પ્રતિકૂળતા, જન્મ મૃત્યુ. નરો જન્મ હોત તો વાંધો નહીં, હોય જ ના શકે. નરું મૃત્યુ હોત તો એવું ના હોય શકે. નર્યું કશું હોય જ ના શકે. એક વગર બીજું હોય જ ના શકે. જન્મ વગર મૃત્યુ ના હોય, મૃત્યુ વગર જન્મ ના હોય, માન વગર અપમાન ન હોય, અપમાન વગર માન ન હોય, સુખ વગર દુઃખ ના હોય, દુઃખ વગર સુખ ના હોય. આને કહેવાય છે દ્વંદ્વ. આ દ્વંદ્વ જેનું લક્ષણ છે. તદ્ભેદુ એનું કારણ છે પાછું. ટૂંકમાં સુખ અને દુઃખ અને એને જન્માવનાર જે સુખનું કારણ હોય દુઃખનું કારણ હોય છે બધા જ્ઞાન. તો અવિદ્યા કામ કર્મ બધા રાગ દ્વેષ એનું કારણ વડે અહંકાર, અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ, ટૂંકમાં આનું નામ સંસાર. એ બધાનું કારણ સહિત અજ્ઞાન સહિત આ બધું છે એ સંસાર તો આપણા અનુભવનો વિષય છે. અંદરથી એ નથી એમ ના કહેવાય. અમે તેનું કારણ હઈ નહીં એમ કહી દીધું બરોબર છે, નહીં હે તેનો કાળ નહીં. પણ અત્યારે જે અનુભવ થાય છે ને શું ટૂંકમાં એવું શાસ્ત્ર કહી દે કે હઈ નહીં, બસ જાઓ ઘરે જતા રહો. તો આપણે શું કરીએ? એવું નથી કહેવાથી જે જતું રહેતું તો બહુ સારું છે. પણ અત્યારે જે પીડા થઈ રહી છે તો છે તો ખરી જ ને. અને વેદાંત શાસ્ત્ર આપણા અનુભવો છે એ અનુભવને સ્વીકાર કરે છે, અનુભવને સમજાવે છે. એની ઉપેક્ષા નથી કરતો, અવગણના નથી કરતો. તો બને દુઃખે છે, દુઃખે જ કેમ ના દુઃખી જ ના શકે. તું કોણ? નિત્ય શુદ્ધ બુદ્ધ મુખ દુઃખી જ ના શકે એમ કહી ના આપણે વિદાય કરી દઈએ તો કહેવાય ખરું. અને છતાં પણ પેલું થાય છે તો થતું જ હોય છે. ટૂંકમાં જે કંઈ આપણે થતું હોય એને આપણે એનું કારણ સમજીએ તો જ પછી આપણે એના કારણે દૂર કરી શકીએ. એની માટેની ચર્ચા છે. પ્રત્યક્ષેણ તાવદ સુખ દુઃખ તદ્હેતુ લક્ષણ સંસાર ઉપલભ્યતે. જેમ પ્રત્યક્ષ અનુભવ છે પણ તાર્કિક લોકો એમ કે પણ કેમ આમ છે, તમે એને સમજાવો કારણ તો જ અમે સ્વીકારીએ. નહીં તો સ્વીકારે
એ લોકો તર્ક કે અનુમાન સિવાય કશું સ્વીકાર જ નહીં. તો કે એ પણ છે, અનુમાન પણ શું છે તો એ પણ સમજાવે છે. જગદ વૈચિત્ર્યોપલબ્ધેશ્ચ ધર્મ ધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. જગત વૈચિત્ર્ય ઉપલબ્ધેશ્ચ, એક તો આપણને સુખ દુઃખ અને એના કારણોનો અનુભવ થતો હોય છે, જેને આપણે પ્રત્યક્ષ અનુભવ કહીએ. અને બીજું જગતની અંદર આપણને વિવિધતા, વિચિત્રતા એટલે વિવિધતા. તો રંગબેરંગી, વિચિત્ર ચિત્ર, રંગબેરંગી કે પછી વિવિધ, આમ આપણને વિવિધતા દેખાય છે. જગતની અંદર વિવિધતાનો અનુભવ કરીએ છીએ. એ જ બતાવે છે કે આ વિવિધતાનું કોઈ કારણમાં વૈવિધ્યમય કારણ હોવું જોઈએ. જગત વૈચિત્ર ઉપલબ્ધેશ ધર્મ ધર્મ નિમિત્ત. કોઈકને આપણે સુખી જોઈએ, બીજાને આપણે દુઃખી જોઈએ. તેથી આપણે અનુમાન કરીએ કે આ મનુષ્ય સુખનો અનુભવ કર્યો છે, માટે એણે કંઈક પુણ્ય કર્મ કર્યું હશે. પુણ્ય કર્મ અર્થાત એણે કોઈ ધર્મને અનુરૂપ કર્મ કર્યું હશે. આ દુઃખ પડી રહ્યું છે એટલે આપણે અનુમાન કરીએ કે એ કોઈ પાપ કર્મનું પરિણામ હશે. પાપ કર્મ અર્થાત ધર્મથી વિરુદ્ધ થયેલું કર્મ, તો કે જેને અધર્મ આપણે કહીએ, આવું હશે જ. આમ ધર્મ અધર્મ આ બધાનું કારણ છે. તો ધર્મ અધર્મ નિમિત્ત સંસાર. ધર્મ અને અધર્મને જે અધીન છે જ સંસારી. સંસારી કોને કહેવાય? જેનામાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, અંતેથી ધર્મ અધર્મ વગેરે પ્રકારના કર્મો કરતો હોય છે. એમ કરીને પુણ્ય પાપ કર્મ ફળ, એમ કરીને જાત જાતના શરીરનું ઉપાદાન કરવું, આ પ્રકારનું નામ છે, નામ સંસાર. તો તેથી આ જગતમાં વિચિત્રતાના અનુભવથી પ્રત્યક્ષ પરથી અનુમાન કરી શકે કે આ બધી વિચિત્રતા કે વિવિધતાને જન્મ આપનાર કોઈ કારણ હોવું જોઈએ. કયું કારણ છે? ધર્મ અને અધર્મ. અને ધર્મ અધર્મ છે માટે કોઈ કરતા ભોગતા છે જ. અને તેથી એ રીતે પણ આપણે સંસારનું અનુમાન કરી શકીએ. પ્રત્યક્ષતા આપણે અનુભવ છે, અને જો એ અનુભવ અનુમાનથી એનું સમર્થન પણ થાય છે કે વાત બરોબર છે. પણ હમણાં સુખ ને પછી દુઃખ એવું કેમ? એવું હોય જ ના શકે. કે હોય છે, કેમ ના હોય? હમણાં સુખ કારણ કે ધર્મનું પરિણામ, વળી દુઃખ કારણ કે અધર્મનું પરિણામ. આમ ધર્મ અધર્મ નામની વસ્તુ છે. કારણ કે માણસ જ્યારે કોઈક આવેગમાં આવી જાય, કામ ક્રોધ વગેરે, તો જે કર્મ કરે અધર્મનું કર્મ હોય. એનામાં સત્વ બુદ્ધિ હોય ત્યારે જે કર્મ કરે તે વિવેક બુદ્ધિ હોય, તો જે કર્મ કરે તે ધર્મ હોય. તેથી આમ ધર્મ ધર્મ નથી, જે નિમિત્ત છે એવા સંસારનું કે ધર્મ અને ધર્મ જન્માવનાર પણ ખરો પાછો, એ સંસારનું આપણે અનુમાન પણ કરી શકીએ. ટૂંકમાં સંસાર પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, અને જો એટલે બુદ્ધિ પણ એ વસ્તુને સમજી શકે કેમ આમ છે. એટલે પ્રત્યક્ષ અનુમાન આ બધા પ્રમાણોથી પણ સંસાર છે એ સિદ્ધ થાય છે. આમ તો સંસાર છે અને સંસારી છે પણ સિદ્ધ થાય છે. તો સંસારી છે તો પછી ઈશ્વર નથી. આપના કહેવા પ્રમાણે આજે સંસારી છે એ જો ઈશ્વર હોય, એનો અર્થ એક જ થયો કે આ સંસારી જે છે ઈશ્વર નથી, એ પણ બરાબર નથી. કાં તો પછી મોક્ષ ન હોઈ શકે. અને આપ કહો છો તેમ જો ઈશ્વર જ હોય અને સંસારી ન હોય તો આ બધા પ્રત્યક્ષ અનુભવનો વિરોધ થાય છે. ટૂંકમાં આ તમારું ઐક્યનું જે પ્રતિપાદન છે એ આપણા જીવનમાં, અનુભવમાં અને બધી લાગણીનો વિરોધ કરે છે. વિરોધ કરનાર કે મારા હૃદયની ઈચ્છા છે મુક્ત થવાની, એ પણ મેં ઉત્પન્ન કરી નથી, એ ઝંખના પણ લઈને આવેલો છું. તો મુક્ત થવાની ઝંખના છે માટે મુક્તિ હોવી જોઈએ, અર્થાત સંસારની મુક્તિ હોવી જોઈએ. અને શાસ્ત્ર પણ એમ કહે છે સંસારની મુક્તિ ત્યારે હોઈ શકે જ્યારે એવો મુક્ત તત્વ હોય, નિત્ય મુક્ત તત્વ હોય, તો જ સંસારની મુક્તિ હોઈ શકે. અંતેથી ઈશ્વર હોવો જોઈએ તો જ મુક્તિ શક્ય છે. અને સંસાર છે માટે સંસારી પણ હોવો જોઈએ. સંસાર છે માટે એનો અનુભવ કરનાર સંસારી પણ હોવો જોઈએ. સંસારી પણ હોવો જોઈએ અને ઈશ્વર પણ હોવો જોઈએ. અને શાસ્ત્રનો ઉપદેશ છે એ પણ એને સમર્થિત કરે છે કે શાસ્ત્રમાં કેટલોક વિભાગ એવો છે જે સંસારના ઉદ્દેશ્યને કહેવામાં આવે છે, અને કેટલોક વિભાગ એવો છે જેને મુક્ત કરવા માટે કહેવામાં આવે છે. શાસ્ત્રો પણ આ જીવ અને ઈશ્વરના દ્વૈતને સ્વીકારે છે. તેથી જીવ અને ઈશ્વર એક છે એ આપ કેમ કહી શકો? વિચિત્ર હેતુકમ વિચિત્ર કાર્યત્વાત પ્રાસાદાદિવત વગેરે. તો ત્રણ પ્રકારનો વિરોધ, પ્રત્યક્ષ
અનુમાન અને આગમ, આ તમે જે કહો છો જીવ ને ઈશ્વરનો ઐક્ય, એ પ્રત્યક્ષનો વિરોધ કરે છે કે હું જીવ છું, ઈશ્વર કરતા ભિન્ન છું, સંસારી છું, ભોગતા છું, ઈશ્વર નથી, મારો અનુભવ છે. અને એથી જીવ ઈશ્વરનો ઐક્ય એ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે. વળી અનુમાનથી પણ કે જગતનું કારણ વૈવિધ્યપૂર્ણ છે. અને આગમ શાસ્ત્ર પણ કહે કે નહીં, તયો પિપ્પલમ તયો અન્ય પિપ્પલમ સ્વાદવત્તી અનશ્નન્યો અભિચાગશીતી દ્વાસુપર્ણા સયુજા સખાયા. કે બે પક્ષીઓ એક જ સંસાર વૃક્ષ પર, આ બંને પક્ષીઓ ત્યાં આગળ ચારો ચડી રહ્યા છે, બંને પક્ષીઓ રહેલા છે. તું કે સંસાર વૃક્ષને વળગીને રહેલા છે. તયો અન્ય પિપ્પલમ સ્વાદવત્તી, આ બેનું એક પક્ષી છે, એ ભિન્ન ભિન્ન પ્રકારના ભિન્ન ભિન્ન સ્વાદના ફળનો આહાર કરી રહ્યું છે, ભોગવી રહ્યું છે. અનસ્નન્ય અભિચાકશીતી, બીજું પક્ષી છે એ આ ભોક્તૃત્વમાં કે ભોગમાં ભાગ લીધા વગર માત્ર જોઈ જ રહ્યું છે. અર્થાત બેમાં એક પક્ષી ભોગતા છે, બીજું પક્ષી અભોગતા છે. શાસ્ત્ર પણ કહે ભોગતા અર્થાત જીવ, અભોગતા એટલે ઈશ્વર. તો એ પણ એટલે આગમનો પણ વિરોધ થાય, પ્રત્યક્ષનો પણ વિરોધ થાય, અનુમાનનો પણ વિરોધ થાય જો જીવ અને ઈશ્વરનું ઐક્ય હોય તો. એટલે એનો અર્થ એ થયો કે આપણે આ શ્લોકને બીજી રીતે સમજવાનો, આ શ્લોકને એવી રીતે સમજવું જોઈએ જેથી આ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એટલે શાસ્ત્ર, આ બધામાં જે કહેલું છે ભેદ, એ ભેદનું કોઈ રીતે સમર્થન થાય એવું અર્થઘટન કરવાનું. એટલે એવું અર્થઘટન કરે બીજા આચાર્ય, બીજા જે લોકો જીવને સત્ય માને છે, કેમ જીવ પણ અલ્પનું સત્ય જેવું માનનારા છે. કારણ કે આપણે જ્યારે એમ કહીએ ઈશ્વર ભિન્ન છે એટલે કે આ જીવ સાચો છે, એટલે કે અલ્પ છે અથવા અંશ છે વગેરે, તે લોકો આ શ્લોકનું અર્થઘટન એવી રીતે કરતા હોય છે. ક્ષેત્રજ્ઞ ચાપિમામ વિદ્ધિ, એટલે હું તો ક્ષેત્રજ્ઞનો છું કે તમારો અંશ છે, એવી જાતના અર્થઘટન કરે છે. તો આપ જે કહો છો કે ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર સર્વ એક છે, એટલે કોઈ અંશ અંશી ભાવ એવો નહીં, પણ વાસ્તવમાં એક છે, મુખ્ય રીતે ઐક્ય છે, મુખ્ય ઐક્ય છે. એ વસ્તુ કોઈ રીતે યોગ્ય લાગતી નથી. એટલે કહે છે છેલ્લા વાક્યમાં સર્વમેતદ અનુપન્નમ આત્મેશ્વરૈકત્વે. સર્વમ એતત, ટૂંકમાં પ્રત્યક્ષ, અનુમાન, આગમ આ બધી વસ્તુઓ યોગ્ય, જો આત્માની ઈશ્વરની એકતા હોય તો આ પ્રત્યક્ષ, અનુમાન, આગમ એટલે શાસ્ત્ર, આ બધી વસ્તુ વિરુદ્ધ થઈ જાય. ટૂંકમાં આ વસ્તુ, આ તમારો જીવ બ્રહ્મનો ઐક્ય આ બધાનો વિરોધ કરે છે. બંનેથી ક્યાં તો આ ખોટું હોય, ક્યાં તો પેલું ખોટું હોય, ક્યાં તો મારો અનુભવ ખોટો હોય, ક્યાં તો શાસ્ત્ર જે કહે છે તે ખોટું હોય. વેદાંત કે બંને સાચા છે. એ કઈ રીતે? ઐક્ય બી સંસારિત્વ અવિદ્યાત, વિદ્યાત અસંસારિત્વ વિભાગાત. નહીં, બંને વાત સાચી છે. ઐક્ય છે પણ સાચું છે, અને છતાં પણ એ ઐક્યનું જ્યારે જ્ઞાન ન હોય તો અજ્ઞાનને કારણે સંસારિત્વ છે એ પણ ખરું, એ ઐક્યનું જ્ઞાન થાય ત્યારે અસંસારિત્વ છે એ પણ ખરું. ટૂંકમાં સંસારિત્વ પણ સાચું છે, અસંસારિત્વ પણ સાચું છે. સાચું છે એટલે સમજાવી શકાય, ઐક્ય સાચું જ છે, પરંતુ ઐક્યનું જ્ઞાન જ્યારે ન હોય ત્યારે સંસારિત્વ છે, અને ઐક્યનું જ્યારે જ્ઞાન હોય ત્યારે સંસારિત્વ નથી. અંતેથી બંને વસ્તુ સમજાવી શકાય, બંને બરાબર છે. સંસારનો અનુભવ થાય, હું સંસારી છું, હા તો હા, કેમ એવું છે? ઐક્યનું જ્ઞાન નથી. પેલો કોઈ સંસારીમાંથી મુક્ત છે, કેમ છે? કારણ કે ઐક્યનું જ્ઞાન છે. આ તો વિભાગ કર્યા, વિદ્યા અને અવિદ્યા, કે જ્ઞાન અને અજ્ઞાન, એ બે પ્રકારના વિભાગ જ્યારે કરીએ ત્યારે આ બધું વ્યવસ્થિત સમજાવી શકાય. ટૂંકમાં આપણે આપણા જીવનને સમજવું જરૂરી છે. જે આપણને અનુભવ થઈ રહ્યા હોય, જે આપણી લાગણી હોય એને આપણે બરાબર સમજીએ તો જ પછી આપણે એમાંથી કેમ માર્ગ કાઢવો એ સમજી શકાય. આપણી લાગણી સમજતા નથી હોતા આપણે, તો એમ શું કરવું સમજ ના પડે, અને તો પછી આપણે માર્ગ ના સૂચતો હોય તો મુક્ત ના થઈ શકીએ. અંતેથી એવું તો ના કહેવાય કે એવું બની જ ના શકે, એવું ખોટું વાત છે, એવું તને થતું જ ના, થઈ જ ના શકે, એવું એ બરાબર થાય છે, એ હકીકત છે. અંતેથી કેમ થાય છે સમજીએ તો એનું કારણ દૂર કરીએ,
તો કાર્ય દોષ આવે. આખો જ હંમેશા કાર્યમાંથી કારણની છે. કાર્ય તો આપણે દૂર કરીએ છીએ. દુઃખ આવે ને કશું પ્રતિકાર દૂર કરીએ, વળી પાછું આવે, વળી પાછું કંઈ પ્રતિકાર કરે, વળી પાછું જતો રહે. ઠંડી આવી, વળી પ્રતિકાર કર્યો જતો રહે, વળી પછી આવી પ્રતિકાર કર્યો જતો રહે. પણ જ્યાં સુધી કારણ ન જાય ત્યાં સુધી કાર્ય પાછું આવ્યા જ કરે. ઉપરથી ઘાસ આપણે કાપ કરીને આવે કે અંદર જ્યાં સુધી બીજ હોય ત્યાં સુધી એ ઘાસ ઉગ્યા જ કરવાનું છે. જ્યાં સુધી મૂળ સહિત આપણે એને ન ઉખાડી નાખીએ ત્યાં સુધી મૂળ જો રહી જતું હોય તો વળી પાછો પેલો અંકુર ફૂટ્યા જ કરવાનો છે. અને તે રીતે મૂળ અંદર રાખ્યો હોય, કારણ એમને મકબંધ રહ્યું હોય, તો જેમ આપણે જીવનમાં કરીએ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, તો રોગ થયો એ રોગનું નિદાન કરવાના બદલે જે બહારના ચિહ્નો હોય એ ચિહ્નોની આપણે ચિકિત્સા કર્યા કરીએ અને મૂળ રોગ રહી જતો હોય તો ચિહ્નો એક અથવા બીજા રૂપમાં જેમ પાછા આવ્યા કરે, તેમ સંસારનું મૂળ આપણે સમજીએ અને મૂળનો નાશ કરીએ તો જ આ સંસાર કાર્યનો નાશ થઈ શકે. એટલે હવે આ જે પ્રશ્ન છે એનો ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે. જ્ઞાન અજ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. કહ્યું ને કે સર્વમેત અનુપન્નમ. આ પ્રત્યક્ષ અનુમાન, આ બધી વસ્તુઓ તો તર્કસંગત નથી. જો જીવ અને ઈશ્વરનું ઐક્ય હોય તો કશું તર્કસંગત નથી. તો કે ના, એ વાત બરાબર નથી. જીવ અને ઈશ્વરનું ઐક્ય પણ છે અને જોડે જે અનુભવ થઈ રહ્યા છે એ પણ તર્કસંગત છે. નનો અર્થ એવો થાય તો કેવું તર્કસંગત છે? જ્ઞાન અજ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. અનુપન્નમ નથી, ઉપન્નમ. જ્ઞાન અજ્ઞાનયોઃ અન્યત્વેન. કે જ્ઞાન અને અજ્ઞાન બંને એકબીજાથી વિરુદ્ધ વસ્તુ છે. આ જ્ઞાન અને અજ્ઞાન બંને એકબીજા વિરુદ્ધ હોવાને કારણે આ પ્રકારના અત્યંત વિરુદ્ધ જણાતા અનુભવો આપણે થતા હોય છે. તો વિરુદ્ધ જણાતી આ પ્રતીત થતી હોય છે. જ્ઞાન અજ્ઞાનયોઃ અન્યત્વેન. જ્ઞાન એક વસ્તુ છે, અજ્ઞાન બીજી વસ્તુ છે. અંતેથી જે આપણને અનુભવ થાય છે સંસારના તે અને જેવો જોડે જીવ અને ઈશ્વરનું ઐક્ય જે શાસ્ત્ર બતાવે છે એ બંને તર્કસંગત છે. પેલા જ્ઞાન અજ્ઞાન વસ્તુ ક્યાંથી લાવ્યા? આપણું પોતાની કપોલ કલ્પિત વસ્તુ છે કે જ્ઞાન અજ્ઞાન નામની વસ્તુ શાસ્ત્રમાં છે? અને જ્ઞાન અજ્ઞાન હોય તો પણ એ પરસ્પર વિરુદ્ધ છે એવું શાસ્ત્રમાં છે? તો કે હા. તો કેવું કે જ્ઞાન અને અજ્ઞાન એકબીજા વિરુદ્ધ છે. એ માટે શંકરાચાર્ય મહારાજ ઘણી બધી શ્રુતિ એટલે કઠોપનિષદમાંથી અહીંયા આ મંત્ર બતાવે છે. દૂરમેતે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. દૂરમેતે વિપરીતે અવિદ્યાયા ચ વિદ્યાયતિ જ્ઞાતા. અવિદ્યાયા ચ વિદ્યાયતિ જ્ઞાતા કે પ્રસિદ્ધ. જે અવિદ્યા અને વિદ્યા એ તો પ્રસિદ્ધ છે. એટલે કે આ બે કયા બે? વિદ્યા અને વિદ્યા દૂરમ વિપરીતે અત્યંત વિરુદ્ધ. આમ સંસારની અંદર કે જીવનની અંદર વિદ્યા અને વિદ્યા એ રીતે જે પ્રસિદ્ધ છે એ બંને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. ત્યાં વિદ્યા હોય ત્યાં વિદ્યા નથી, અવિદ્યા છે ત્યાં વિદ્યા નથી. એ રીતે પરસ્પર વિરુદ્ધ છે. વિશુચિ નાના ગતિ ભિન્ન ફલે. ટૂંકમાં બંનેની ગતિ ભિન્ન છે અને બંનેનું ફળ પણ ભિન્ન છે. સ્વરૂપ બંનેનું વિરુદ્ધ છે, ફળ પણ વિરુદ્ધ છે. એકનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ. બીજાનું સ્વરૂપ છે અંધકાર. અને એનું ફળ, એકનું ફળ છે મોક્ષ, બીજાનું ફળ છે સંસાર. આમ સ્વરૂપમાં પણ પરસ્પર વિરુદ્ધ અને ફળમાં પણ પરસ્પર વિરુદ્ધ. કારણમાં પણ પરસ્પર વિરુદ્ધ. એક છે જ્ઞાન અજ્ઞાન, સ્વરૂપ પ્રકાશ અંધકાર, ફળ મોક્ષ બંધન. એટલે બંધન પણ બરાબર છે, મોક્ષ પણ બરાબર છે, પ્રકાશ પણ બરાબર છે, અંધકાર પણ બરાબર છે, સંસારિત પણ બરાબર છે, અસંસારિત પણ બરાબર છે, જીવ પણ બરાબર છે, ઈશ્વર પણ બરાબર છે, દ્વૈત પણ બરાબર છે, અદ્વૈત પણ બરાબર છે. બધું બરાબર છે. કઈ બરાબર છે? અજ્ઞાન હોય ત્યારે દ્વૈત બરાબર છે, સંસાર બરાબર છે, ભેદ બરાબર છે, અને અદ્વૈત હોય તો અભેદ બરાબર છે, મોક્ષ બરાબર છે,
અને ઐક્ય બરોબર છે. જો જ્ઞાન હોય તો ઐક્ય બરોબર છે, અજ્ઞાન હોય તો ભેદ બરોબર છે, જ્ઞાન હોય તો મોક્ષ બરોબર છે, અજ્ઞાન હોય તો સંસાર બરોબર છે, જ્ઞાન હોય તો ઈશ્વર બરોબર છે, અજ્ઞાન હોય તો જીવ બરોબર છે. આપણો અનુભવ બધો છે, આપણો અનુભવ એમાંથી જે તારણ આપણે કાઢે છે બધા કયા ક્ષેત્રમાં છે? અજ્ઞાનના ક્ષેત્રમાં છે. અને જે પ્રકારના તારણો કે ખ્યાલો જેનો બંધાયા છે બધા બરોબર છે, કારણ કે અજ્ઞાનમાંથી જન્મેલા છે. એટલે સ્વરૂપતઃ વિરોધવત સ્વરૂપ પણ વિરુદ્ધ છે અને ફળ પણ વિરુદ્ધ છે. અર્થાત જ્ઞાન અને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ ફળ પ્રદાન કરવાના છે. એ કેવી રીતે? એ માટે પણ શંકરાચાર્ય સમજાવે છે. તથા ચ તયોઃ વિદ્યા વિદ્યા વિષયયોઃ ફલભેદોપી વિરુદ્ધઃ નિર્દિષ્ટઃ શ્રેયશ્ચ પ્રેયશ્ચેતિ. તથા ચ તેવી રીતે તયોઃ વિદ્યા અવિદ્યા વિષયોઃ, ટૂંકમાં વિદ્યાનો જે વિષય છે તે અને અવિદ્યાનો વિષય છે તે ફલભેદો બી વિરુદ્ધ નિર્દિષ્ટ. તો વિદ્યાનું પરિણામ છે તે અવિદ્યાનું પરિણામ છે એ બંને પણ પરસ્પર વિરુદ્ધ છે. એ પણ શ્રુતિ જ કહે છે. કેવી રીતે? શ્રેયશ્ચ પ્રેયશ્ચ ઇતિ અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય. કઠોપનિષદ કહે છે કે શ્રેય એક વસ્તુ છે અને પ્રેય વળી બીજી જ વસ્તુ છે. બીજી એટલે એક નથી. જે શ્રેય છે એ પ્રેય નથી, જે પ્રેય છે તે શ્રેય નથી. અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સિનીત. આ બંને ભિન્ન ભિન્ન પ્રકારનું ફળ આપનારા છે અને બંને આવીને પુરુષને બાંધે છે. શ્રેય પણ બાંધે છે, પ્રેય પણ બાંધે છે. બાંધે છે કઈ રીતે? આ પુરુષમાં કે વ્યક્તિમાં કર્તવ્યની ભાવના ઉત્પન્ન કરવી. ટૂંકમાં જે શ્રેય પ્રાપ્ત કરવા માંગે છે એના પણ એક પ્રકારનું કર્તવ્ય જન્મ આવે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એમ કરીને પછી કરાવડાવે છે. અને બીજો જે અજ્ઞાની છે કે અવિવેકી છે એનો પણ કર્તવ્ય ઉત્પન્ન કરે છે. એટલે જે વિવેકી છે એનો પણ કર્તવ્ય ઉત્પન્ન કરે, શ્રેય કર્તવ્ય ઉત્પન્ન કરે અને જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં એને નિયુક્ત કરે. અવિવેકી છે એનો પેલું પ્રેય કર્તવ્ય ઉત્પન્ન કરે. શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે. जो बुद्धिमान के विवेकी पुरुष છે એ શ્રેય અભિવૃણીતે, એ પ્રેયનો ત્યાગ કરીને શ્રેયનું વર્ણન કરે છે. પ્રેયો મંદો યોગક્ષેમા ધૃણીતે. મંદ બુદ્ધિનું અવિવેકી મનુષ્ય છે એ પ્રેયનું પસંદ કરે છે. આમ બંને આવે છે ખરા. વિવેકી પુરુષમાં શ્રેય પ્રેરણા જન્માવે છે કે તો મને પ્રાપ્ત કરે એ મને પ્રયત્નશીલ બનાવે છે. અને પ્રેય જે છે અવિવેકી પુરુષમાં પ્રેરણા જન્માવે, ભોગ માટે એને એમાં પ્રેરણા જન્માવે. એકનામાં યોગની પ્રેરણા જન્મે છે, બીજામાં ભોગની પ્રેરણા જન્મે. બંને છે તો બંનેમાં બંને બિચારા વિવશ છે. વિવેકી પણ વિવશ છે, અવિવેકી પણ વિવશ છે. અવિવેકી ભોગ માટે વિવશ છે, વિવેકી યોગ માટે વિવશ છે. અંતેથી બંનેને ઉભે જ્ઞાનાર્થે પુરુષમ સિનીત. આ બંને પુરુષને એટલે અધિકારને બાંધે છે. તયોઃ શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી હીયતે અર્થાત એવું પ્રયોગ ગણીતે. આ બેમાંથી શ્રેયનું આદદાનસ્ય, શ્રેયનું પસંદ કરનાર, શ્રેયનું આચરણ કરનાર એનું સાધુ ભવતી, એનું જીવનમાં કલ્યાણ થાય છે. જ્યારે પ્રેમમાં સાધન તો હીયતે અર્થાત કોના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે જે પ્રેમની પસંદગી કરે છે. એટલે કે તથા ચ તયોઃ વિદ્યા વિદ્યા વિષયોઃ ફલભેદોપી વિરુદ્ધ નિર્દિષ્ટ. આ રીતે વિદ્યા અને વિદ્યાના જે વિષય છે એવા શ્રેય અને પ્રેય આ બંનેનો જે ફળ ભેદ છે, એટલે ભિન્ન પ્રકારના જે ફળ આપે છે એ પણ વિરુદ્ધ, એ પણ પરસ્પર વિરુદ્ધ છે. નિર્દિષ્ટ શ્રેયસ્ય પ્રેયસ્ય. એ કેવી રીતે વિરુદ્ધ છે એ કહે છે. આ ચાલે છે આ વસ્તુ કે નથી ચાલતું? અચ્છા. વિદ્યા વિષય શ્રેય પ્રેયસ્તુ અવિદ્યા કાર્યમિતિ. વિદ્યા વિષય શ્રેય. આ શ્રેય છે વિદ્યા વિષય એટલે કે વિદ્યાના ક્ષેત્રમાં છે, અને પ્રેય જે છે અવિદ્યાના ક્ષેત્રમાં છે. વિદ્યાની ઉપજ પણ છે
અવિદ્યાની ઉપજ પણ છે. તો આ તો શ્રુતિમાં કહ્યું, શાસ્ત્રમાં તો કહું, પણ હવે શાસ્ત્રમાં જે કહ્યું હોય એનું અર્થઘટન કરવાનું દરેકના હાથમાં છે પાછું. તો શાસ્ત્રમાં જે કહ્યું છે એનું આપણે અર્થઘટન કરે, બરાબર છે. બીજા કોઈ મહાપુરુષોએ આ બધા વાક્યોનું અર્થઘટન ટૂંકમાં સ્મૃતિમાં પણ જોઈએ. આમ તો શ્રુતિ જ અગત્યની છે, એને આપણે મૂળભૂત પ્રમાણ માનતા હોઈએ છીએ, છતાં પણ સ્મૃતિ જે ઋષિઓએ રચાયેલી છે એ પણ આપણે માટે એટલા માટે મહત્વની છે કે જે સ્મૃતિ ગ્રંથો છે એ શ્રુતિનું અર્થઘટન કરનારા છે. એટલે ઋષિમુનિઓએ શ્રુતિ અર્થાત વેદના જે વાક્યો છે એ વાક્યોના અર્થઘટનરૂપ આ સ્મૃતિ ગ્રંથોની રચના કરી. એટલે વેદના વાક્યોનો શું અર્થ થાય એનું જ્ઞાન પ્રાપ્ત કરનાર આપણે સ્મૃતિનું અધ્યયન કરીએ. જેમ કે આ બધા વેદાંત કે ઉપનિષદ છે એ ઉપનિષદનું શું રહસ્ય, તાત્પર્ય શું છે એ સમજ આપણે ગીતાનું અધ્યયન કરીએ. કે ગીતા એ બધા ઉપનિષદના સારરૂપ ગ્રંથ હોવાને કારણે ગીતા પરથી આપણે નક્કી કરી શકીએ કે ઉપનિષદનું શું તાત્પર્ય છે. ટૂંકમાં એક તો આપણે સ્વયં શ્રુતિનો અભ્યાસ કરીને નક્કી કરી શકીએ કે એનું શું તાત્પર્ય છે. ઉપરાંત આ શ્રુતિના ગ્રંથોનું અર્થઘટન ઋષિમુનિઓએ કેવી રીતે કર્યું છે એ પરથી પણ આપણે નક્કી કરી શકીએ કે શ્રુતિનું શું તાત્પર્ય છે. અંતેથી ભગવાન વેદવ્યાસ જે છે એમણે પણ આ જ વસ્તુ કહેલી છે. અર્થાત જેવું કઠોપનિષદમાં કહ્યું છે એ જ રીતે વેદવ્યાસે આ મહાભારતમાં પણ કહેલું છે. એ કહે છે તથા ચ વ્યાસઃ દ્વાવિમાવથ પંથાનો ઇત્યાદિ ઇમૌ દ્વાવેવ પંથાનો ઇત્યાદિ ચ તથા ચ વ્યાસઃ. ભગવાન વેદવ્યાસ પણ કહે દ્વૌ ઇમૌ અથ પંથાનો. ઇમૌ દ્વાવેવ પંથાનો, એક જ વસ્તુ છે. પણ ટૂંકમાં આ બે માર્ગ છે જીવનમાં. કયો માર્ગ છે? શ્રેય અને પ્રેય, અવિવેક અને વિવેક, સંસાર અને મોક્ષ. આ બે માર્ગ છે. જો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ છે. જગતમાં પણ બે પ્રકારના પ્રાણીઓ છે, દૈવ અને આસુર, વિવેકી અને અવિવેકી. દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. દૈવી સંપત ધરાવનાર છે, દૈવી સંપત્તિ મોક્ષનું સાધન મળે છે, આસુરી સંપત્તિ બંધનનું સાધન મળે છે. તો વેદવ્યાસે કહ્યું, પણ આપણે તો ગીતાનું અધ્યયન કરી રહ્યા છે. ગીતામાં કહ્યું છે કે નહીં આ વસ્તુ? ટૂંકમાં જીવનની અંદર આ બે માર્ગ છે, અવિદ્યાનો અને વિદ્યાનો, કે વિવેકનો અને અવિવેકનો, એવું ગીતામાં કહેવામાં આવ્યું છે. તો કે હા, એ પણ કહે છે ઇહ ચ દ્વે નિષ્ઠે ઉક્તે અવિદ્યા ચ સહકાર્યેણ વિદ્યા હાતવ્યા ઇતિ શ્રુતિસ્મૃતિન્યાયેભ્યઃ અવગમ્યતે. ઇહ ચ દ્વે નિષ્ઠે ઉક્તે. એટલે કે આ ગીતામાં પણ બે નિષ્ઠા છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. એ સિવાય પણ યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. 5મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, યુક્ત કર્મફલમ ત્યક્ત્વા નૈષ્ઠિકીમ શાંતિમાપ્નોતિ. યુક્ત અર્થાત યોગી છે, જેને યોગ માર્ગ પસંદ કર્યો છે, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ પસંદ કર્યો છે, એ કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને નૈષ્ઠિકીમ શાંતિ, શાશ્વત શાંતિ અંદર પ્રાપ્ત કરે છે. અયુક્ત પણ જે ભોગી છે, પેલો યોગી ના કહેવાય, ભોગી, કામ કારણ. તો યોગી હંમેશા યોગની ભાવનાથી ઈશ્વર બુદ્ધિથી પ્રેરાયેલો હોય અને ભોગી હંમેશા ભોગની ભાવનાથી પ્રેરાયેલો હોય. અયુક્ત કામ કારણ ફલે સક્ત. માત્ર કામનાથી જ પ્રેરાયેલો અયુક્ત કે અયોગી કે ભોગી છે. ફલે સક્ત હંમેશા ફળમાં આસક્ત રહીને નિબધ્યતે, એ હંમેશા વધારે બંધાય કરે છે. આમ કઠોપનિષદમાં પણ બહુ લંબાણથી ચર્ચા છે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા. એટલે અવિવેકી પુરુષ હોય એની શું ગતિ થાય છે, વિવેકી પુરુષ શું ગતિ થાય છે, આ બધું કઠોપનિષદમાં પણ સમજાયેલું છે. અહીં પણ કહ્યું ઇહ છે દ્વે નિષ્ઠે ઉક્તે. ટૂંકમાં અહીં પણ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બે પ્રકારે
નિશ્રેયસ અને અભ્યુદય, શ્રેય અને પ્રેય એ પ્રકારની નિષ્ઠા અહીં બતાવવામાં આવી છે. તો સારું ન પડે, બંને એક જ છે ને. અહીં જયારે બે નિષ્ઠા કહી ત્યારે બંને નિષ્ઠા સરખી જ છે ને. ગમે તે નિષ્ઠા પસંદ કરવું ખરું કે નહીં? તો કે નહીં, એવું નથી. અવિદ્યા છે સહકાર્યેણ વિદ્યા હાતવ્ય, એવું નથી ગમે તે પસંદ કરીએ. ભેળ પૂરી પાણી પૂરી વગેરે ગમે પસંદ, એવું નથી અહીંયા કે વિવેક ના વિવેક ગમે તે પસંદ કરીએ. આ બે નિષ્ઠા સ્પષ્ટ રીતે બતાવવાનો હેતુ એ જ છે કે એકનો ત્યાગ કરવો જોઈએ અને બીજાના ઉપાદાન કરવો જોઈએ, બીજાને ગ્રહણ સ્વીકાર કરવો જોઈએ. અવિદ્યા છે કાર્યેણ સહ વિદ્યા હાતવ્ય, કે અવિદ્યા કાર્ય સહ, તો અવિદ્યા એમાંથી જન્મતા અહંકાર રાગ દ્વેષ આ બધી વસ્તુઓ વિદ્યા અર્થાત જ્ઞાન વડે આનો નાશ કરવો જોઈએ. ઇતિ શ્રુતિ સ્મૃતિ ન્યાયભ્ય અવગમ્યતે. શ્રુતિ કઠોપનિષદની વાત કરી, સ્મૃતિ વ્યાસની અને ગીતાની વાત કરી, ન્યાય પણ ખરો જ ને. ન્યાય એક જ છે કે જે વિરુદ્ધ અવિદ્યા છે વિદ્યાથી નાશ થવો જોઈએ. જો અવિદ્યાથી સંસારની પ્રાપ્તિ થતી હોય, જો દુઃખ હોય, તો સંસારનો નાશ કરવા માટે સંસારનું કારણ અવિદ્યા છે એનો નાશ કરવો પડે. એ જ માણસ જાણતો નથી. સંસારનો નાશ તો બધા ઈચ્છે જ છે, દુઃખનો નાશ તો બધા ઈચ્છે જ છે. દરેક પોતાની રીતે દુઃખનો નાશ કરવાનો પ્રયત્ન સતત કરી જ રહ્યો છે બિચારો. પણ સમજ ના પડતી હોવાને કારણે દુઃખના નાશની પ્રક્રિયામાં વધારે દુઃખ ઉત્પન્ન કરતો જાય છે. કારણ કે દુઃખનો નાશ કેમ કરવો એ જાણતો નથી. એ જાણતો નથી કે કારણ દૂર કરે તો કાર્ય દૂર થાય. એ બિચારો કારણ દૂર કરે છે એની દ્રષ્ટિએ. એમ કે આ કારણ છે, હટાવો દુઃખનું. આ સુખનું કારણ છે એને લઈ આવો. એ પોતે તો એવું જ પણ કારણ સુખનું ક્યાં છે? આપણે એમ કે સુખનું કારણ ત્યાં છે, દુઃખનું કારણ પણ ત્યાં છે. પણ સુખનું કારણ વિવેક છે, દુઃખનું કારણ અવિવેક છે. એ પ્રકારનો વિવેક નથી. એટલા માટે પોતાની તો બધા માથાકૂટ કર્યા જ કરતા જ બિચારા, એક જાણ. કોઈ એમાં અપવાદ નથી. આમાં કોઈને વિકલ્પ જ નથી ને. દુઃખમાંથી મુક્ત થવાની ઝંખના સ્વાભાવિક છે. તો જ્યારે આ પ્રકારનો વિવેક જન્મે કે દુઃખનું એક જ કારણ છે તે અવિવેક અને જન્મે છે અવિદ્યામાંથી, અને સુખ એક જ રીતે પ્રાપ્ત થાય વિવેકથી, જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તો વાત બરાબર છે. અવિદ્યા છે સહકાર્યેણ, એટલે ન્યાય છે. ટૂંકમાં ન્યાય. જ્યાં અવિદ્યા છે ત્યાં સંસાર છે, અને જ્યાં અવિદ્યાનો ભાવ છે ત્યાં સંસારનો ભાવ છે. અન્વય વ્યતિરેક છે. અને બીજું કંઈ નહીં તો આપણા જીવનના અનુભવોથી પણ જાણીએ છીએ કે સુષુપ્તિ છે જ્યાં આગળ સંસારનો અભાવ છે, તો બીજો અવિદ્યાનો ભાવ તો નથી, પણ એમાંથી જન્મેલા અધ્યાસનો અભાવ તો છે જ. જોઈ શકીએ છીએ કે રાગદ્વેષ, અહંકાર, મમકાર, રાગદ્વેષ કેવા દુઃખ આપનાર હોય છે. એ નથી ત્યારે દુઃખનો અભાવ હોય છે. અને વળી એ વાર ચાલુ થઈ ગયા જાગ્રતમાં, વળી દુઃખ પાછું શરૂ થઈ ગયું. એટલે આમ ન્યાય એટલે કે આપણે અન્વય વ્યતિરેકથી કે તર્કથી પણ સમજી શકીએ કે અવિદ્યાનો વિદ્યા વડે નાશ કરવો જોઈએ, તો સંસારનો નાશ થાય. તો ક્યાં કહેવામાં આવ્યું કે અવિદ્યાને વિદ્યાથી દૂર કરવી જોઈએ? એવું ક્યાં કહેવામાં આવ્યું? તો એના માટે શ્રુતિના કેટલાક વાક્યો અહીંયા આગળ ટાંકે છે. બહુ સરસ રીતે આખા શાસ્ત્રનું આપણને સમન્વય બતાવે છે, અને શાસ્ત્રનું તાત્પર્ય સમજાવે છે, શાસ્ત્રની ગતિ બતાવે છે, એની શૈલી બતાવે છે, પદ્ધતિ બતાવે છે, પ્રક્રિયા બતાવે છે કે શાસ્ત્રના ઉપદેશની શું પ્રક્રિયા છે, શાસ્ત્રનું જીવનમાં સંસાર શું નિદાન છે, કે અવિદ્યા નિદાન છે, અને એટલે કે રોગનું નિદાન, અને એના માટે ચિકિત્સા કઈ તો કે વિદ્યા ચિકિત્સા છે. આમ કેવું શાસ્ત્રનું આ તાત્પર્ય છે સમજાવે છે, અને ગીતા પણ કેવી તેની સાથે સંમત છે એ પણ સમજાવે છે. શ્રુતયસ્તાવત ઇહ ચેદવેદીત અથ સત્યમસ્તિ ન ચેદિહા વેદીત મહતી વિનષ્ટિઃ તમેવં વિદ્વાન અમૃતૈઃ ભવતે નાન્યઃ પંથા વિદ્યતે યનાય આનંદં બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. તો પહેલા આ બધી શ્રુતિ કહે છે જે વિદ્યાનું પ્રતિપાદન કરતી હોય. અવિદ્યા અને વિદ્યાથી કેવું મુક્તિ છે, અવિદ્યાથી સંસાર છે, એનું પ્રતિપાદન કરનાર છે. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ.
એટલે ક્યારે આ જીવન છે, ટૂંકમાં આપણે જીવંત છીએ ત્યારે જ આ શરીર છે આપણી પાસે જીવંત છે ત્યારે ઇહ છે અવેદિત. અવેદ એટલે અહમ બ્રહ્મ વિદિતવાન. જો આ જન્મમાં છે ત્યારે જ આપણને આ જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, મૃત્યુ મુક્ત છું. ચેત બહુ દુર્લભ છે. ટૂંકમાં જ્ઞાન કોઈ સુલભ નહીં, છતાં પણ ચેત. જો ધારો કે આ જીવન છે ત્યાં સુધીમાં જ આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. અથ સત્યમસ્તિ. અને તો પછી અથ તરત જ આ જ્ઞાન થાય કે તરત જ સત્યમસ્તિ. સત્ય એટલે અવિતથમ. તો જીવન આપણું કેવું છે? સફળ છે, સાર્થક છે. પુનરાવૃત્તિ વર્જિતમ કૈવલ્યમ સ્યાત. સત્યમસ્તિનો અર્થ એવો કર્યો કે સત્તો પછી સત્ય છે, એટલે પરમાત્મા. સત્ય એટલે જેનો બાદ ન થાય એવો પરમાત્મા છે. કૈવલ્ય છે તો કે મુક્તિ છે. ટૂંકમાં આપણે જીવંત છે ત્યારે જ જો આ જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન સત્ય છે, જીવનમાં સત્ય છે. અનિતર ન ચેદિહ વેદિત મહતી વિનષ્ટિ. પરંતુ અહીં છે અને આપણા જ્ઞાન પ્રાપ્ત ન ચેદિહ અવેદિત. જો અહીં છે અને આપણા જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો મહતી વિનષ્ટિ. જન્મ મરણાદિ રૂપા સંસ્કૃતિ વિનષ્ટિ. મહાન વિનાશ છે. કયો વિનાશ છે? તો કે જન્મ મૃત્યુ વગેરેનો આ સંસાર ચક્ર ચાલુ રહેનો જ વિનાશ. અને વળી કેવો મહાન વિનાશ? જ્યાં સુધી જ્ઞાન ન થાય એવું નહીં કે આપણે અહીં જાતે બંધ થઈ જશે. આ જન્મ મૃત્યુ ચક્ર જ્યાં સુધી જ્ઞાન ન થાય ચાલુ ચાલુ જ રહેવાનું એમ કરીને મહતી વિનષ્ટિ. આ સતત ચાલનારા સંસાર ચક્રરૂપી મહાન વિનાશ છે. જો આ જીવન આ દેહમાં છે ત્યાં સુધીમાં જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય. ટૂંકમાં કહેવામાં આવે છે કે જો જ્ઞાન પ્રાપ્ત થાય તો સત્ય છે, જીવન સાર્થક છે. જ્ઞાન પ્રાપ્ત ન થાય તો મહાન વિનાશ છે. એટલે જ્ઞાનમાં સાર્થકતા છે, અજ્ઞાનમાં મહાન અનર્થ છે. આ શ્રુતિએ કહ્યું. એ તો બીજી બધી શ્રુતિઓ પણ મેં અહીંયા ટાંકી છે, એની પછી આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते. एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम्
यत्तज्ज्ञानं मतं मम इदं शरीरं कौन्तेय क्षेत्रमिति अभिधीयते। बहु मोटो अर्थ है। सप्तमे अध्याये सूचिते द्वे प्रकृति ईश्वरस्य। शंकराचार्य महाराज કહે છે કે 7મા અધ્યાયની અંદર આ ઈશ્વરની બે પ્રકૃતિ છે, ત્રિગુણાત્મકા, અષ્ટદા, ભિન્ના, અપરા, સંસાર હેતુત્વાત, પરાચન્ય, જીવભૂતા. ટૂંકમાં 7મા અધ્યાયની અંદર ઈશ્વરની બે પ્રકૃતિની વાત કરવામાં આવી હતી, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિ સત્વ રજસ 3 ગુણોને બનેલી જે જડ છે, પરા પ્રકૃતિ જે ચેતન છે. આ પ્રકારે અપરા અને પરા પ્રકૃતિ એની વાત કરવામાં આવી. ક્ષેત્રજ્ઞ લક્ષણા ઈશ્વરાત્મિકા. અહીં પણ એ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ ભગવાનની બે પ્રકૃતિની વાત કરવામાં આવશે. આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગયો. ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર દ્રષ્ટા અને દૃશ્ય એનો વિભાગ એનો વિવેક કરનારો આનો અધ્યાય છે. याभ्याम प्रकृतिभ्याम ईश्वर जगत उत्पत्ति स्थिति लय हेतुत्व प्रतिपद्यते. तो आम परम ब्रह्म ने जगत નું કારણ કહેવામાં આવે છે. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે, એનું નામ પરમ બ્રહ્મ. આમ બ્રહ્મ તો નિર્વિકાર છે, તેથી કોઈ જગતનું કારણ ન બની શકે. પણ આ બે પ્રકૃતિને કારણે આમ પરા અને અપરા પ્રકૃતિ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે જડ અને ચેતન આ બે જે ઈશ્વરની પ્રકૃતિ છે એ ખરેખર કારણ છે. આ જડ અને ચેતન કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે પ્રકૃતિના સંયોગથી જગતની ઉત્પત્તિ છે, જગતની સ્થિતિ, જગતનો લય છે. પરંતુ એ બે પ્રકૃતિ ત્યારે જ કાર્યશીલ હોઈ શકે જ્યારે ઈશ્વર પરમાત્માનું અધિષ્ઠાન હોય. આ બંને પ્રકૃતિના અધિષ્ઠાન સ્વરૂપ જે પરમાત્માને પરોગૌણ રીતે જગતનું કારણ કહેવામાં આવે છે. આમ પરમ બ્રહ્મ પરમાત્મા મુખ્ય અર્થમાં જગતનું કારણ ન સમજાવી શકે, કારણ કે તે વસ્તુ કારણ હોઈ શકે જેમાં કોઈ પરિવર્તન આવે તો જ એનું કાર્ય બની શકે. બ્રહ્મમાં કોઈ પરિવર્તન શક્ય નથી, અંતેથી બ્રહ્મ કારણ ન હોય. અને છતાં પણ જે કંઈ પરિવર્તન થાય સર્વ પ્રકૃતિમાં થાય છે, પણ જે પરિવર્તન થાય છે બ્રહ્મની સન્નિધિમાં થાય છે. બ્રહ્મ સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે માટે પરિવર્તન થાય છે. એ દ્રષ્ટિએ બ્રહ્મને જગતનું કારણ કહેવામાં આવે છે. તત્ર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણ પ્રકૃતિદ્વય નિરૂપણ દ્વારેણ તદ્વત ઈશ્વરસ્ય તત્વ નિર્ધારણાર્થમ ક્ષેત્રાધ્યાય આરભ્યતે. તો આ બંને પ્રકૃતિની વાત જ્યારે 7મા અધ્યાયમાં કરવામાં આવી તો 13મા અધ્યાયમાં શું કરવામાં આવે છે કે અહીં પણ આ બે પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવે છે. અને એ દ્વારા આ પ્રકૃતિના એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બેના નિરૂપણ દ્વારા આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને જેની ઉપાધિ છે એ પરમેશ્વરનું નિરૂપણ કરવાનું છે. તો પરમેશ્વરના બે ઉપાધિ છે, જળ અને ચેતન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે અપરા અને પરા પ્રકૃતિ જેની ઉપાધિ છે એ પરમાત્માનું નિરૂપણ કરવા માટે આ ઉપાધિ રૂપે બે પ્રકૃતિનું અહીં પણ નિરૂપણ કરવામાં આવે છે. પણ એનું તાત્પર્ય છે પરમાત્માનું નિરૂપણ કરવાનું. अतीत अनंतर अध्याय च अद्वेष्टा सर्वभूतानाम इत्यादिना यावध्याय परिसमाप्ति ही तावत तत्वज्ञानिनां सन्यासिनां निष्ठा यथाते वर्तन्ते तेदे उक्तम. तो वे शंकराचार्य महाराज संगति समझावे છે આ અધ્યાયની કે પહેલા જે થઈ ગયું 7મા અધ્યાયમાં એની સાથે એનો સંબંધ સમજાવ્યો. હવે 12મા અધ્યાયમાં એની સાથે સંબંધ સમજાવે છે કે 12મા અધ્યાયના અંતમાં 13મા શ્લોકથી મળીને 20મા શ્લોક અધ્યાય અંત સુધી તત્વજ્ઞાનીનામ સંન્યાસીનામ નિષ્ઠા ઉક્તા. જે તત્વજ્ઞાનીઓ છે, સંન્યાસીઓ છે, એની કેવી નિષ્ઠા છે? કોણ નિષ્ઠા કહેવાય? યથાતે વર્તન્તે. તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર એ બધા શ્લોકોની અંદર આ તત્વજ્ઞાનીઓ સંન્યાસીનું વર્તન કેવું હોય છે, આચરણ કેવું હોય છે, એટલે સ્વાભાવિક આચરણ કેવું હોય છે એનું નામ નિષ્ઠા. જે આપણો સ્વભાવ બની ગયો નામ નિષ્ઠા. તો સ્વભાવથી અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ. આવા જે તત્વજ્ઞાનીઓ છે જેના સ્વભાવનું વર્ણન કર્યું, લક્ષણનું વર્ણન કર્યું, કેન પુનઃ તે તત્વજ્ઞાન યુક્તા યથોક્ત ધર્માચરણાદ ભગવતઃ પ્રિયા ભવંતી. એવું આ ભક્તોમાં શું છે? તત્વજ્ઞાનીઓમાં કયા પ્રકારનું તત્વજ્ઞાન છે જેને કારણે એ ભગવાનને અત્યંત પ્રિય બન્યા?
ભક્તાસ્તેતિ મે પ્રિયઃ યો મદ ભક્ત સ્વે પ્રિયઃ. ભગવાન કહે છે આવો જે મારો ભક્ત છે, જે આ પ્રકારના લક્ષણ ધરાવે છે એ મને પ્રિય છે. તો આવા લક્ષણ તો એ ધરાવે છે જેને કારણે ભગવાનને પ્રિય છે. આવા લક્ષણ ધરાવવાનું કારણ શું? તો કે કયા પ્રકારનું જ્ઞાન એમનામાં છે, કઈ દ્રષ્ટિ એમનામાં છે જેને કારણે આ પ્રકારના સ્વભાવનો બની ગયો. એવું શું છે, એવી કઈ દ્રષ્ટિ છે જેને કારણે એમના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયો. એ જ બતાવે છે કે સંપૂર્ણ પરિવર્તન જ્ઞાનથી જ થાય છે. એ બે પ્રકૃતિના નિરૂપણ દ્વારા, એ બે પ્રકૃતિની ઉપાધિ સેવા પરમાત્માનું નિરૂપણ કરવું એ અધ્યાયનું તાત્પર્ય છે. બીજું કે 12મા અધ્યાયમાં જે જ્ઞાની ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું અને જેમાં જે આચરણમાં એ નિષ્ઠ છે, જેને કારણે ભગવાનના અત્યંત પ્રિય છે, એવી નિષ્ઠા હોવાને માટે એમની પાસે કયું જ્ઞાન છે એ જ્ઞાનનું પણ નિરૂપણ કરવું એ પણ અધ્યાયનું તાત્પર્ય છે, એ પણ એનો વિષય છે. આમ બે સંબંધ બતાવ્યા. હવે પહેલા શ્લોકમાં ભગવાન શું કહે છે? પ્રકૃતિશ્ચ ત્રિગુણાત્મિકા સર્વ કાર્યકરણ વિષયાકારેણ પરિણતા પુરુષસ્ય ભોગપવાર્ગાર્થ કર્તવ્યતયા દેહેન્દ્રિયાદિ આકારેણ સમહન્યન્તે સ્વયં સંઘાત. હવે ભગવાન કહે છે ઇદમ શરીરમ, આ શરીર હે કૌંતે, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. તો શરીર એટલે શું? આ શરીર જે છે જેને ક્ષેત્ર કહેવામાં આવે, એ શરીર શેમાંથી બનવું છે? તો કે પ્રકૃતિમાંથી. શા માટે બન્યું? આ શરીર બનવાનું કારણ શું? કઈ ધાતુમાંથી આ શરીર બન્યું? કયા દ્રવ્યમાંથી શરીર બન્યું? તો કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી આ શરીર બન્યું. સત્વ રજસ તમસ એ પ્રકૃતિમાંથી શરીર બન્યું. આપણે કહ્યું તે પ્રમાણે પ્રકૃતિના તમોગુણમાંથી સ્થૂળ શરીર, પ્રકૃતિના રજોગુણમાંથી કર્મેન્દ્રિય અને પ્રાણ, પ્રકૃતિના સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિય અને મન. આ રીતે આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી આ ઉપાધિનું સર્જન થયું. તો મારી પાસે આ પ્રકારની ઉપાધિ હોય, બીજા પાસે બીજા પ્રકારની ઉપાધિ હોય, એનું કારણ શું? આવું ક્યાંથી નક્કી થયું? તો કે પુરુષસ્ય ભોગ અપવર્ગાર્થ કર્તવ્યતા. આ પુરુષને બે પ્રકારની ઈચ્છા છે, ભોગની અને અપવર્ગની, એટલે પ્રેયની અને શ્રેયની. આ બે પ્રકારની મનુષ્યની ઈચ્છા હોઈ શકે. તો એ બે પ્રકારની જેવી ઈચ્છા હોય એ ઈચ્છાને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ વડે આ સંઘાતની રચના કરવામાં આવે છે. દેહેન્દ્રિયાદિ આકારેણ સમહન્યતે. આ પ્રકૃતિ પોતે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આકારની અંદર એ જ આ પરિણમતી હોય છે, જેથી આજે પુરુષ છે એ પુરુષની પેલી ભોગ કે અપભોગની ઈચ્છા પૂરી થઈ શકે. એનું નામ છે ઇદમ શરીરમ. એટલે પહેલા શ્લોકમાં ઇદમ શરીરમ, આ શરીર એમ તરીકે જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ છે આ સંઘાત, આ ઉપાધિ. કે ઉપાધિ? સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહરૂપી આ ઉપાધિ. શરીરમાં માત્ર સ્થૂળ શરીરનો સમાવેશ નહીં કરવાનો, પણ સૂક્ષ્મ શરીરનો પણ સમાવેશ કરવાનો. એટલે ભગવાન ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કૌંતેય, આ શરીરને, આ દેહને ક્ષેત્ર કહેવામાં આવે છે. ક્ષતત્રાણાત ક્ષયાત ક્ષરણાત ક્ષેત્રવદ્વાસ્મિન કર્મફલ નિવૃત્તે ક્ષેત્રમિતિ. ક્ષેત્ર શબ્દને શંકરાચાર્ય ઘણી રીતે સમજાવ્યો. ક્ષતત્રાણાત ક્ષેત્રમ, જે આપણને ક્ષત એટલે કે ઈજામાંથી બચાવવાનું નામ ક્ષેત્ર. ક્ષણોતિ આત્માનું અવિદ્યા ત્રાદિતમ વિદ્યા. તો આત્માને વિદ્યા દ્વારા અવિદ્યામાંથી રક્ષણ કરે છે. આ દેહ, આ ક્ષેત્ર જે છે એ આત્માની રક્ષા કરે છે. કઈ રીતે? અવિદ્યામાંથી રક્ષા કરે, વિદ્યા દ્વારા. એ રીતે તો ઈજામાંથી રક્ષા કરતો હોવાના કારણે આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. અથ ક્ષયાત ક્ષેત્રમ ક્ષીયતે નશ્યતિ. ટૂંકમાં એ નાશ પામે છે માટે પણ એને ક્ષેત્ર કહેવામાં આવે છે. ક્ષી ધાતુમાંથી બન્યું ક્ષેત્ર. ક્ષણ ધાતુમાંથી પહેલા બન્યું. ક્ષણ હિંસાયામ એ ધાતુમાંથી બન્યું ક્ષેત્ર. એટલે કહ્યું તો ક્ષીણોથી ઇતિ ક્ષેત્રમ અથવા ક્ષીયતે ઇતિ ક્ષેત્રમ. ક્ષી ધાતુ ક્ષય થવો અથવા જેનો નાશ થાય છે માટે ક્ષેત્ર કહેવામાં આવ્યું. અથવા ક્ષર ધાતુ ક્ષરતિ ઇતિ ક્ષેત્રમ. અપક્ષીયતે, જે ધીમે 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 ક્ષીણ થઈ જાય છે અને છેવટે નષ્ટ થાય છે માટે ક્ષેત્ર કહેવામાં આવ્યું. અથવા ક્ષેત્ર એટલે ખેતર. ખેતર કોને કહેવાય? બીજ આપણે વાવીએ
એમાંથી ફળ ઉત્પન્ન થાય. અંતે રીતે કર્મના બીજ વાવેલા છે અને કર્મફળ જેમાં ઉત્પન્ન થાય છે એનું નામ આ ક્ષેત્ર. તો જ્યાં કર્મના બીજ વાવવામાં આવે છે અને જ્યાં કર્મના ફળ રૂપી પાક ઉત્પન્ન કરવામાં આવે છે એને એવું આ શરીર હોવાને કારણે પણ એને ક્ષેત્ર કહેવામાં આવ્યો. ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. હે કૌંતે, આ શરીરને ક્ષેત્ર એમ કહેવામાં. ઇતિ શબ્દનો અર્થ એવમ શબ્દ પદાર્થ કહે. ઇતિનો અર્થ એમ, આ શરીરને ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. ઇતિ એવમ અભિધીયતે કથ્યતે. બીજું એતદ્યો વેત્યતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ. અને શરીર રૂપી ક્ષેત્રને જાણે છે એ દ્રષ્ટા છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે. ક્ષેત્રજ્ઞ જ્ઞ શબ્દ બન્યો જ્ઞા ધાતુમાંથી. ક્ષેત્રમ જાનાદિ ક્ષેત્રજ્ઞ. જે ક્ષેત્રને જાણે છે એનું નામ છે ક્ષેત્રજ્ઞ. એતत् શરીરમ ક્ષેત્રમ યો વેત્તિ વિજાનાદિ આપાદતલ મસ્તકમ જ્ઞાનેન વિષયીકરોતિ સ્વાભાવિકેન ઔપદેશિકેન વા વેદનેન વિષયીકરોતિ વિભાગશઃ. ટૂંકમાં દરેક જણના શરીરનું જ્ઞાન હોય છે. સામાન્ય મનુષ્ય હોય એમને પણ શરીરનું જ્ઞાન તો હોય છે. મનુષ્યોહમ મમ ઇદમ શરીરમ. કોઈ કહે કે હું મનુષ્ય છું એમ કરનાર શરીરને મનુષ્ય રૂપે જાણવામાં આવ્યું જ છે. કોઈ પોતાની હું કોઈ બીજો કંઈ કહેતો નથી કે હું બિલાડી છું નથી કહેતો. એટલે આ શરીરને જાણે છે. એટલે બિલાડીના શરીરને જોવે છે, કૂતરાના, બીજા બધા પશુ પક્ષી જીવ જંતુઓના શરીરને જોવે છે. અને જો તે પોતાના શરીરમાં જોતો હશે અને પોતાનું શરીર બીજા બધા પ્રાણીઓના શરીર કરતાં જુદું છે એ પણ જોતો હશે ત્યારે પોતાને મનુષ્ય કહે છે ને. એટલા માટે પોતાના મનુષ્યોહમ જ્યારે એમ કહું કે હું મનુષ્ય છું ત્યારે આ દેહનું જ્ઞાન એમાં ફલિત થાય છે કે આ દેહને હું જાણું છું, મનુષ્ય રૂપે જાણું છું. અથવા મમ ઇદમ શરીરમ, આ મારું શરીર છે એમ આપણે કહીએ છીએ. એ રીતે જેને સ્વાભાવિક જ્ઞાન કહેવાય. સ્વાભાવિક એટલે કોઈ પ્રયત્ન વગર આટલું જ્ઞાન લઈને પ્રત્યેક પ્રાણી આવેલું છે. એટલે કૂતરા બિલાડાને પણ ખબર હશે. એટલા માટે કૂતરા વસે તો બિલાડીની પાસે ગયો. કૂતરા એટલે ટૂંકમાં એટલે એ જાણે છે કે આ બીજું કૂતરું છે. ભલે ને પેલું સ્વામી જાય છે કે મોટા વાઘ જેવા કૂતરા હોય અને બીજું કૂતરું એક પેલું ખિસ્સામાં આવી જાય એટલું હોય. એ બે વાત છે. કોઈ આમ તો આપણને સરખામણી જણાય નહીં તો પેલો એને કૂતરા તરીકે જાણે છે કે એનું કૂતરાના લક્ષણ છે. અને એટલું જ બિલાડીનું બચ્ચું હોય તો એનો પ્રતિભાવ જુદા પ્રકારનો હોય. એટલે આ પ્રાણીનું પણ જ્ઞાન છે કે આપણી જાતિનું છે, પેલું આપણી જાતિનું નથી. એ શરીરના જ્ઞાન વગર કેમ ખબર પડે? અને તેથી પ્રાણી માત્રમાં આ પ્રકારનું સ્વાભાવિક જ્ઞાન હોય છે શરીરનું. એટલે દરેકમાં ક્ષેત્રજ્ઞ રહેલો છે. અને પહેલેથી ભગવાન આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરવા માંગે છે કે અર્જુન આ ઉપાધિ આ વ્યક્તિત્વમાં આ બે અંશ સમાયેલા છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. એ બંને વિવેક કરવાની આવશ્યકતા છે. એટલે ક્ષેત્રના કયા ધર્મ છે તારે જાણવા જોઈએ, ક્ષેત્રજ્ઞના કયા ધર્મ છે પણ જાણવા જોઈએ. આ પ્રકારે બંનેના લક્ષણ જો જાણતા હોય તો બેને જુદા પાડી શકીએ. હા, બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય તો જુદી ક્યારે પડાય? બેના લક્ષણ જાણતા હોય ત્યારે. આમાંથી કાંકરા કાઢી નાખમાં એવું કહેવામાં આવે આ ચોખામાંથી, પણ કાંકરાનું લક્ષણ જાણતો હોય તો કાઢ્યું ને. કાંકરો કોને કહેવાય એવું જ્ઞાન હોય તો આપણે કાંકરા કાઢી શકીએ ને. પણ આ મગમાંથી કાંકરા કાઢવાનો હોય, ધારો કે મગનું ને કાંકરાના લક્ષણમાં બરોબર આપણને સ્પષ્ટતા ન હોય તો કાંકરા મગમાં જતા રહેતો, કારણ કે પેલાનું લક્ષણ સ્પષ્ટ નથી. એટલે કોઈ વસ્તુને ઓળખવા માટે લક્ષણ જોઈએ. જુદા પાડવા માટે પણ એને ઓળખવા માટે લક્ષણ જોઈએ. અને માટે એને લક્ષણ આપવામાં આવે કે આ શરીર જે છે, જે ક્ષેત્ર છે, શરીર છે એનું જાણનાર જે છે દ્રષ્ટા એ ક્ષેત્રજ્ઞ છે. અથવા બીજો પણ એવો હોય જ્ઞાની પુરુષ જેના શરીરનું જ્ઞાન છે કેવી રીતે કે આ આત્માથી વ્યતિરિક્ત છે એ જ જાણે. આ શરીર કેવું છે? દૃશ્ય છે. પેલો કે હું મનુષ્ય છું, બીજું શું કે હું મનુષ્ય નથી. નાહમ મનુષ્ય હે શું છે? ન દેવ યક્ષ, નાહમ મનુષ્યો ન છ દેવ યક્ષ. જયારે કહેવામાં આવ્યું કસ્ત્વમ શિશો, શંકરાચાર્યજીને જયારે પેલો નાનો બાળક મળ્યો હસતા મલક, માતા પિતા લઈ આવ્યા કે જેના બાળક બોલતો નથી, આ તો જળ છે, 8 વર્ષ બાળક હશે, જળ છે. અને એને કંઈક કરો આપ. એટલે મહારાજે પૂછ્યું કસ્ત્વમ શિશો, કસ્ય કુતોસી ગંતા. હે શિશુ તું કોણ છે, કોણ છે, ક્યાં જાય છે? કિમ નામ તારું નામ શું છે?
तुम पुरा आगतोसी, ક્યાંથી આવ્યો છે? એતદ્મયોક્તમ બદચાર્ભકત્વમ, હે અર્ભક, હે બાળક, હું જે કહું છું એનો મને જવાબ આપ. મત પ્રીત હે પ્રીતિ વિવર્ધનોસી, એ તને જોઈને જ મને અત્યંત પ્રેમ જન્મે છે, એના માટે મને અત્યંત પ્રીતિ થાય માટે તું આ પ્રશ્ન જવાબ આપ કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જાય છે, શું તારું નામ છે, કોણ છે? નાહમ મનુષ્યો ન ચ દેવ યક્ષ, હું તો મનુષ્ય પણ નથી, દેવ યક્ષ પણ નથી. ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, બ્રાહ્મણ પણ નથી, વૈશ્ય ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર પણ નથી. ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્થ, બ્રહ્મચારી પણ નથી, ગૃહસ્થ પણ નથી, વાનપ્રસ્થ પણ નથી. ભિક્ષુર ન ચાહમ, ભિક્ષુ પણ નથી, સંન્યાસી પણ નથી. નિજ બોધ બિંદુ બોધ રૂપ હે, તો કોણ થયું? નિજ બોધ રૂપ હે. આવું પણ જાણવાનું હોય છે. આ પણ દેહને જાણ્યો કહેવાય. આમ દેહને જાણવાની બે રીત છે કે હું દેહ છું એ જાણવાની એક રીત છે, અને બીજો નાહમ દેહ, આ બીજી રીત છે. તો એક તો સ્વાભાવિક જ્ઞાન છે, બીજું ઔપદેશિકમ જ્ઞાન. સ્વાભાવિક જ્ઞાન અર્થાત જે આપણે લઈને જન્મ્યા હોઈએ એનું નામ સ્વાભાવિક જ્ઞાન, એટલે હું દેહ છું એ પ્રકારનું સ્વાભાવિક જ્ઞાન લઈને જન્મ્યા હોય છે. અહમ મમેતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર હૈ, સત્યાન્તે મિથુનીકૃત્ય અહમ મમેતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર હૈ. શંકરાચાર્ય કહે છે સત્યાન્તે મિથુનીકૃત્ય, સત્યને મુઠ્યાનું મિથુનીકરણ કરવામાં આવ્યું, બંનેનો સંયોગ કરવામાં આવ્યો. સત્ય કોણ છે? આત્મા. અમૃત કયું છે મિથ્યા? તો કે અનાત્મા. એ બેનું મિથુનીકરણ થયું, બંનેનો સંયોગ થઈ ગયો. એમાંથી આ નૈસર્ગિકો એમ લોક વ્યવહાર હે, અનાદિકાળથી આ લોક વ્યવહાર ચાલતો આવ્યો છે. અહમ મમેદી, હું અને મારું આ પ્રકારનો લોક વ્યવહાર નૈસર્ગિક સ્વાભાવિક અજ્ઞાન જનિત. અને બીજો કહે છે ઔપદેશિક હે, જ્યારે એનો ઉપદેશ કરવામાં આવે. નાસિત્વમ સંસારી, તું સંસારી નથી, કિંતુ અસંસારિત્વ અસી, તું એવી જાતના ઉપદેશને કારણે આવું જ્ઞાન થાય. શરીરમ ના આત્મા દૃશ્યત્વાદ ઘટવત, આ શરીર આત્મા નથી, દૃશ્ય હોવાના કારણે ઘડાની જેમ ઘડો દૃશ્ય છે, મારા જ્ઞાનનો વિષય છે, તેમ શરીર પણ જ્ઞાનનો વિષય હોવાના કારણે જો ઘડો આત્મા નથી તો શરીર પણ આત્મા નથી. यदि स्व अतिरिक्तत्वेन वा ज्ञानेन जानाति, અને આ રીતે પોતાનાથી ભિન્ન, પોતે દેહથી ભિન્ન છે એ બી જાણે છે. એનું નામ છે ક્ષેત્ર જ્ઞાન. કોઈ પણ રીતે જાણે. હું દેહ છું એમ પણ જાણનારો તો દેહથી બીજો જ છે, પણ જાણતો નથી. હું મારો દેહ કે એટલે દેહથી જુદો છે જ, પણ તો એવી સ્પષ્ટતા નથી. અને બીજાને સ્પષ્ટતા છે દેહ વ્યતિરિક્ત આત્મા, કે આત્મા દેહથી વ્યતિરિક્ત છે. આમ ભગવાને પહેલા શ્લોકની અંદર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેક આપણને કહેવા, બહુ જ મહત્વની વસ્તુ છે. આવું આખું બીજા અધ્યાયમાં કહેવામાં આવેલું બધું. તો એથી આગળ વધીને ભગવાન બીજો કહે છે એવું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઉક્તવું. આ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બેની વાત કરવામાં આવી કે મેતાવન માત્રેણ જ્ઞાન જ્ઞાતવ્યું. પુરુષ અને પ્રકૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. સાંખ્ય લોકો એમ માને છે કે આ પુરુષ પ્રકૃતિનો વિવેક થાય તો મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય. એમની એવી સમજ છે કે પ્રકૃતિમાં આ બધી મર્યાદાઓ રહેલી છે, અને પ્રકૃતિને પુરુષનો વિવેક ન કરી શકવાને કારણે પુરુષ પોતાને મર્યાદિત માને છે. વાસ્તવમાં પુરુષ તો જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, શુદ્ધ નિર્વિકાર છે, અને છતાં પણ પ્રકૃતિની અંદર અહમ ભાવને કારણે આ પ્રકૃતિની બધી મર્યાદાઓ પોતાની માને છે, એમ કરીને દુઃખી થાય છે. તો આ બધું દુઃખ શેમાંથી જન્મ્યું? પ્રકૃતિમાં અહમ ભાવમાંથી. દુઃખમાંથી કેમ નિવૃત્ત થવાય? પ્રકૃતિમાં અહમ ભાવમાંથી નિવૃત્ત થઈ ગયા. એ કેવી રીતે નિવૃત્ત થઈ? આ પુરુષ અને પ્રકૃતિનો વિવેક જન્મે ત્યારે. સાંખ્ય લોકોનો મોક્ષ અર્થાત દુઃખમાંથી નિવૃત્તિ. દુઃખ કેમ જન્મ્યું? અવિવેકને કારણે. એમના એ લોકો અવિવેકને જ અવિદ્યા કહે છે. અવિવેકથી બીજી એટલે અવિદ્યાનો અર્થ શું? અવિવેક. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. અવિદ્યાનો અર્થ એ કે અનિત્યમાં નિત્ય બુદ્ધિ, જે દુઃખનું કારણ છે એમાં સુખ બુદ્ધિ વગેરે. તો એમાંથી આ બધું દુઃખ જન્મ્યું છે. આ પુરુષ અને પ્રકૃતિનો આત્મા અનાત્માનો વિવેક કરે તો મનુષ્ય બધા દુઃખમાંથી મુક્ત થાય. એનું નામ છે અપવર્ગ કે મોક્ષ. તો પહેલો શ્લોક પૂરતો છે. પહેલા શ્લોકમાં આપણે જ્ઞાન થાય તો આપણે આત્મા અનાત્મા કે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર કે પુરુષ પ્રકૃતિનો વિવેક થઈ જાય તો પૂરતું છે. તો શંકરાચાર્ય મહારાજ પૂછે કે મેતાવન માત્રેણ જ્ઞાનેન જ્ઞાતવ્યું.
બસ આટલું જાણે તો ચાલે? કે આ ક્ષેત્રજ્ઞ કે પુરુષ પ્રકૃતિ કરતા ભિન્ન છે એટલું જાણે તો ચાલે? તો કે ના ચાલે. એટલે વેદાંતમાં પહેલો શ્લોક પૂરતું સાંખ્ય મર્યાદિત છે કે યોગ પણ મર્યાદિત છે, ત્યારે બીજા શ્લોકમાં વેદાંત એક આગળ ડગલું વધ્યું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત સર્વક્ષેત્રેષુ વિહ ક્ષેત્રજ્ઞ. આ બધા ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે એ કોણ છે? હું છું. એ જ જાણ. આ બધા ક્ષેત્રમાં રહેલા ક્ષેત્રજ્ઞ એ હું નારાયણ છું એ જ જાણ. ટૂંકમાં હું આ ક્ષેત્ર કરતા ભિન્ન છું એટલું જ નહીં, પરંતુ સર્વ ક્ષેત્રમાં રહેલો આત્મા હું છું. હું સર્વનો આત્મા છું. સાંખ્ય લોકો કે યોગીઓ તો આત્માની અનેકતા સ્વીકારે છે, જ્યારે વેદાંત શાસ્ત્ર કહે છે કે નહીં, આત્મા અનેક નથી, આત્મા એક જ છે. આત્મા સર્વનો આત્મા છે. હું આત્માને સર્વના આત્મા તરીકે જાણું છું. માત્ર હું ચૈતન્ય છું, નિત્ય શુદ્ધ બુદ્ધ છું નહીં, તો બધા શુદ્ધ બુદ્ધ છે નહીં, બધામાં મારામાં કોઈ ભેદ જ નથી. એ બહુ મહાન જ્ઞાન. આનું નામ અદ્વૈતનું જ્ઞાન. ક્ષેત્રજ્ઞમ યથોક્ત લક્ષણમ ચાવિમામ પરમેશ્વરમ અસંસારણ બુદ્ધિ જાનહી. મળે હે અર્જુન, આ જે ક્ષેત્ર જે છે ક્ષેત્રજ્ઞ છે એ કોણ છે? મામ જાનહી, હું ક્ષેત્રજ્ઞ છું. ક્ષેત્રજ્ઞનું લક્ષણ કયું? તો કે પરમેશ્વર આ સંસાર એ એક ક્ષેત્રજ્ઞનું લક્ષણ છે. ક્ષેત્રજ્ઞ માત્ર ક્ષેત્રથી ભિન્ન છે એટલું જ પૂરતું નથી લક્ષણ. પહેલું વસ્તુ કઈ? ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા ભિન્ન છે. પણ એ પોતે કેવો છે? તો કે આ સંસારી પરમેશ્વર છે એ તે જાણ. ટૂંકમાં ક્ષેત્રજ્ઞ વિશે બે વસ્તુ જાણવાની જરૂર છે. પહેલું તો એ કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા વિલક્ષણ છે, ભિન્ન છે, વ્યતિરિક્ત છે. અને બીજું એક ક્ષેત્રજ્ઞ ઈશ્વર સાથે એક છે. એટલે અપી છે ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ. ચાપી એટલે શું કહેવાનું હોય? અપી છે. ભિન્ન ક્રમો વક્તવ્ય. ક્ષેત્રજ્ઞ છે અપી. ચાપી એટલે શું? ચ અપી. એ ચાપીને બોલે અપી છે માનવાનું. ક્ષેત્રજ્ઞ અપી છે મામ વિદ્ધિ. અપી છે અને વળી ક્ષેત્રજ્ઞ મામ ઇતિ વિદ્ધિ. એટલે હું ક્ષેત્રજ્ઞ છું. મામ એટલે અસંસારણ પરમેશ્વરમ વિદ્ધિ. આ ક્ષેત્રજ્ઞ છે, અસંસારી પરમેશ્વર છે એ પણ જાણ. તો તારું જ્ઞાન પૂરું થાય. કયો કેવો અસંસારી? સર્વ ક્ષેત્રેષુ, બધા ક્ષેત્રમાં રહેલો અસંસારી પરમેશ્વર છે એ હું છું એ તે તું જાણ. સર્વ ક્ષેત્રેષુ યહ ક્ષેત્રજ્ઞ બ્રહ્માદિ સ્તંભ પર્યંતાંત અનેક ક્ષેત્ર ઉપાધિ પરિભક્ત. ટૂંકમાં એક જ પરમાત્મા અનેક બધા ક્ષેત્રને કારણે અનેક જણાય છે. બ્રહ્માદિથી માંડીને આ ઘાસના તણખલા સુધી જે બધી ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાધિઓ છે એ બધી ઉપાધિમાં જે વિભક્ત થઈ ગયો એમ જણાય છે. વાસ્તવમાં કેવો છે? નિરસ્ત સર્વોપાધિ ભેદમ. વાસ્તવમાં ઉપાધિથી ઉત્પન્ન થયેલા બધા ભેદથી રહિત છે. ઉપાધિ બધા ભેદ ઉત્પન્ન કરે છે ને. આમ બધા ભેદ કયા સ્તર પર છે? ઉપાધિના સ્તર પર. તો આ બધી ઉપાધિમાં રહ્યો હોય પોતે કેવો હોવો જોઈએ? ઉપાધિના બધા ભેદથી મુક્ત થવો જોઈએ, નહીં તો બધી ઉપાધિમાં ના હોઈ શકે. આપણે કહ્યું ને, જેને પોતાને રંગ નથી કોઈ એવું ગમે તે રંગ ધારણ કરી શકે. જેને પોતાને કોઈ આકાર નથી એ કોઈ પાત્રનો આકાર ધારણ કરી શકે. તેમ પોતે ઉપાધિના બધા ધર્મથી રહિત છે એવો જ પરમાત્મા બધી ઉપાધિના ધર્મ. થયું છે શું કે દરેક ઉપાધિમાં પરમાત્મા છે, દરેક ક્ષેત્રમાં. એટલું જ નહીં, પરંતુ જાણે કે બધા ક્ષેત્રના ગુણ પોતે ધારણ કરી લીધા. આ તકલીફ છે. એવો ને એવો રહેવા તો વાંધો નથી. ટૂંકમાં અગ્નિ શું થાય છે? જેવા આપણે એની અંદર કાષ્ઠ નાખીએ કે કોલસા નાખીએ તો અગ્નિ જાણે કે દરેક કોલસાનો આકાર ન ધારણ કરી લેતો હોય. આમ ત્રિકોણ કોલસો હોય તો અગ્નિ પર ત્રિકોણ બની જાય, ચતુષ્કોણ ચતુષ્કોણ બની જાય, ગોળ હોય તો એ પણ ગોળ બની જાય. અંતે રીતે આ પરમાત્મા પણ દરેક ક્ષેત્રમાં તો રહેલો છે, પણ જોડે જાણે કે દરેક ક્ષેત્રનો આકાર કે ગુણ ધારણ કરી લીધો હોય અને માટે પ્રવિભક્ત દેખાય છે. વિભક્ત દેખાવાનું એક કારણ છે. વીજળી કેમ વિભક્ત દેખાય? જાણે કે દરેક બલ્બ જેટલી ના થઈ ગઈ હોય અને એની તેજસ્વીતા પણ જાણે બલ્બ જેટલી જ ના હોય. એટલે આપણે એમ લાગે કે આ બધી જુદી જુદી છે. તે રીતે પ્રભુ આત્મા દરેકમાં જુદો જણાય છે, કારણ કે જાણે કે બધા ક્ષેત્રના એને ગુણધર્મને ધારણ કરી લીધા હોય. વાસ્તવમાં કેવો છે? નિરસ્ત સર્વોપાધિ ભેદમ. વાસ્તવમાં જે ઉપાધિથી જન્મેલા બધા ભેદથી રહિત છે. એનું વર્ણન કેવી રીતે કરવું?
સદ સદાદિ શબ્દ પ્રત્યય ગોચરમ. એ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. ટૂંકમાં કોઈ પણ શબ્દની મર્યાદામાં જ ના આવી શકે. ઉપાધિના સ્તર પર હોય જ માત્ર શબ્દની મર્યાદામાં આવી શકે. ઉપાધિના બાદ બધા ધર્મથી જે પર છે એ કોઈ શબ્દની મર્યાદામાં આવે. છે એટલું ના કહેવાય. એનું કારણ એટલું જ છે કે છે શબ્દ જ્યારે વાપરે ત્યારે હંમેશા એ છે સાથે કોઈ કોઈ પ્રકારનો વિશેષ જોડાયેલો છે. આપણા મનમાં ક્યારે પણ છે એવું આપણે વિચારી ન શકીએ. આપણા મનમાં હંમેશા છેની સાથે કશું જોડાયેલું છે. આમ છે એવો વિચાર કરવો હોય તો જોડે કંઈક પૂછવું જોઈએ. કશું છે તે શું? તો કે ભાઈ સફરજન છે, પેન છે, પુસ્તક છે. ટૂંકમાં હંમેશા આપણે છે ને જાણતા હોય પણ કેવું છે આકાર સહિતના છે ને જાણતા હોય છે. ટૂંકમાં હોવાપણાનું જ્ઞાન પણ આપણું કેવું છે હંમેશા કોઈ આકાર વાળો છે. આકારમાં આવી જાય વળી પાછું મર્યાદિત થઈ જાય. એના માટે તો નથી એમ કહેવાય, નથી એમ પણ ના કહેવાય. જે છે તો એને કારણે છે પણ નથી એમ પણ ના કહેવાય. પણ જે દેખાય છે એને કદાચ વિલક્ષણોના કારણે છે એમ પણ ના કહેવાય. આમ સત અસત આદિ એનું આગળ ચર્ચા કરશે. આદિ પ્રત્યય શબ્દ પ્રત્યય ગોચરમ. એ શબ્દ પણ ના વપરાય, એ શબ્દ જન્મના ખ્યાલ. ટૂંકમાં પરમાત્મા શબ્દમાં પણ મર્યાદિત નથી, એ શબ્દથી જન્મતા ખ્યાલમાં પણ મર્યાદિત નથી. એવો હું અસંસારી પરમેશ્વર છું, એ જ સર્વ ક્ષેત્રમાં રહેલો આત્મા છે અને એ જ તું છે. એ તે અર્જુન જાણ. આટલું જાણ્યું ચાલે, આટલું પૂરતું છે. હે ભારત, યસ્માત આ જાણવાનું કેમ કહ્યું? વિદ્ધિ, ભગવાન એનો આદેશ આપે છે તું જાણ. શા માટે જાણું? હંમેશા આપણને કોઈ આદેશ આપવામાં આવે કે વિધાન કરવામાં આવે તેનું ફળ જોઈએ. આપણે તો હંમેશા કશું કરીએ ક્યારે એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. ભગવાન કે વિદ્ધિ જાણ. શું કરવા જાણું? કારણ કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. યસ્માત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઈશ્વરે યાથાત્મ્ય વિધરેકેણ ન જ્ઞાન ગોચરમ અન્ય અવશિષ્ટમ અસ્તિ. ત્રણ વસ્તુ થઈ ગઈ સમજો. એક તો ક્ષેત્ર થયો, બીજો ક્ષેત્રજ્ઞ થયો, અને તો ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? જે ક્ષેત્રથી વિલક્ષણ છે તે. અને ત્રીજો કોણ થયો? પરમેશ્વર. એ બધા ક્ષેત્રજ્ઞનું પણ સ્વરૂપ છે. આમ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને પરમેશ્વર. ખરેખર તો ક્ષેત્રજ્ઞ અને પરમેશ્વર જુદા નથી, પરંતુ ક્ષેત્રજ્ઞનું બે સ્તરનું જ્ઞાન છે. પહેલું જ્ઞાન એક ક્ષેત્રથી ભિન્ન છે તેવું, અને બીજું જ્ઞાન એ પરમેશ્વર છે તેવું. એ રીતે ત્રણ વસ્તુ કઈ? ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને પરમેશ્વર. ત્રણેય નથી આમ તો, છતાં અત્યારે ત્રણ છે. ખરેખર જોયું તો બિચારું ક્ષેત્ર કે ક્ષેત્ર કરતા ક્ષેત્રજ્ઞ કરતા ભિન્ન નથી, જુદું ના રહી શકે. પણ પહેલા પ્રશ્ન કરે છે કે ભાઈ આવું આ તો ભેદ વિષય જ્ઞાન થયું. એમ જયારે આપ કહો કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા જુદો છે, તો એનો અર્થ થયો કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા જુદો હોય એટલે ભેદ થયો ને. તો ભેદ જ્ઞાન આપણે મુક્તિ કેમ અપાવે? અભેદ જ્ઞાન મુક્તિ અપાવે ને. પણ આ ભેદ જ્ઞાન અભેદ જ્ઞાનનું સાધક છે. એટલા માટે પહેલા ભેદ જ્ઞાનની જરૂર છે, તો જ આપણને અભેદ જ્ઞાન થઈ શકે. પણ કયા ભેદ જ્ઞાનની જરૂર છે? આત્મા અને અનાત્મા, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પુરુષ અને પ્રકૃતિ, જે છે જે કહીએ તે. ટૂંકમાં પહેલા એ બે વચ્ચેનો વિવેક એટલે બે વચ્ચેના ભેદને જાણવાની જરૂર છે. એ ભેદ જાણીએ તો જ પછી બે વચ્ચે રહેલો જે અભેદ છે જાણી શકાય. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ બંને વચ્ચેનો ભેદ છે. પછી શું? ન ચ મત્સ્થાની ભૂતાની અભેદ. એટલા માટે આ ભેદ જ્ઞાન પણ કેવું છે? અભેદ જ્ઞાનનું સાધક છે. અત્યારે આપણે ભેદ જ્ઞાન છે જ, તમે જુદા ને હું જુદો, એ બધું તો એ અભેદ જ્ઞાનનું સાધક નથી. અત્યારે આપણને જે ભેદ જ્ઞાન છે, જગત જુદો ને હું જુદો ને ઈશ્વર જુદો ને બધા જુદા, એ અભેદ જ્ઞાનનું સાધક નથી. પરંતુ આ દેહ કરતા હું ભિન્ન છું એ જે જ્ઞાન છે એમાં ભેદ જ્ઞાન છે. એમાં પૂરું જ્ઞાન ન કહેવાય. જ્યાં સુધી હું મારી જાતને કશા કરતા જુદો માનતો હોઉં ત્યાં સુધી અંતર રહેવાનું, અને અંતર કશા સુધી રહે તો મને હંમેશા અધૂરપ લાગવાની છે. કશા સુધી અંતર હોય તો મને અધૂરપ લાગ્યા વગર રહે જ નહીં, ત્યાં હું મર્યાદિત બની જાઉં ને. અંતેથી એ ભેદ જ્ઞાન મોક્ષનું, ભેદ જ્ઞાનથી મોક્ષ ના મળે. પરંતુ આ ભેદ જ્ઞાન પેલા ભેદ જ્ઞાન કદાચ જુદું છે. આ દેહથી અતિરિક્ત હું છું એવું કહેવાનો એક જ હેતુ છે કે આ બધો સંસાર કયા સ્તર પર છે? દેહના સ્તર પર છે, ઉપાધિના સ્તર પર છે.
ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ આ બધા કોના ધર્મ છે? ઉપાધિના ધર્મ છે, આત્માના ધર્મ નહીં. પેલા બસ આટલું જાણવા માટે ટૂંકમાં સંસાર એ ઉપાધિનો ધર્મ છે, આત્માનો નહીં. કર્તૃત્વ, ભોક્તૃત્વ કોના ધર્મ છે? ઉપાધિના ધર્મ છે, આત્માના નહીં. આ જાણવા માટે પહેલા આપણને ભેદ જ્ઞાન કહેવામાં આવે કે આત્મા કેવો છે? સર્વ ઉપાધિ ધર્મથી રહિત. પછી જ્ઞાન થાય કે ઉપાધિ પણ આત્માથી ભિન્ન નથી. સ્વામીજી કહે ને A is equal to B, but B is not equal to A. પેલો અભિનેતા છે એને ભિખારીનો વેશ પહેરે. અભિનેતા એટલે A, એક્ટર. ભિખારી એટલે બેગર, B. A અને B. એ અભિનેતા કોણ છે? અ એટલે અભિનેતા અને ભ એટલે ભિખારી. તો ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. અથવા અભિનેતા ભિખારી છે, ભિખારી અભિનેતા. જે તમે કહેવો હતો એક બીજું છે, બીજું એક નથી. અભિનેતા ભિખારીનો આત્મા છે, ભિખારી અભિનેતાનો આત્મા નથી. ભિખારી અભિનેતા પર આધારિત છે, અભિનેતા ભિખારી પર આધારિત નથી. અભિનેતા ભિખારી છે પણ ભિખારી અભિનેતા નથી. પહેલા ભેદ કે ભિખારી અભિનેતા ભિખારી નથી. તો બીજું શું છે કે ભિખારી અભિનેતા ભિન્ન નથી. અભિનેતા ભિખારી નથી પણ ભિખારી અભિનેતાથી ભિન્ન નથી, એવું જાણવું પડે. અભિનેતા ભિખારી નથી અને ભિખારી પણ અભિનેતા ના હોય તો વાત જુદી છે, તો અત્યંત વિલક્ષણ થઈ ગયા. એવું નહીં, અભિનેતા ભિખારી નથી પણ ભિખારી અભિનેતાથી ભિન્ન નથી. એટલે ભેદ જ્ઞાન ખરું અને છતાં પણ કેવું ભેદ જ્ઞાન? જ્યાં પૂરેપૂરો ભેદ નથી. એક સત્ય છે, બીજું મિથ્યા છે. મિથ્યા સત્ય પર આધારિત છે, સત્ય મિથ્યા પર નહીં. ન જ્ઞાન ગોચરમન્ય દવશિષ્ટમ અસ્તિ. હે અર્જુન, આટલું જાણ્યું પછી દુનિયામાં બીજું કશું જાણવાનું રહેતું નથી. વિજ્ઞાત્વા નેહ ભો અન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પછી આ જગતમાં બીજું કંઈ જાણવાનું રહેતું નથી. માટે તેને કહું છું કે તું જાણ. વિધિ એને કઈ આદેશ આપ્યો ને શેના માટે? કારણ કે આ જાણ્યા પછી આ જ ખરું જ્ઞાન છે. આ જાણ્યા પછી બીજું કોઈ જાણવાનું, કરવાનું, પામવાનું કશું રહેતું નથી. હું કોણ કહે છે? ઇતિ મતમ મમ, ઇતિ મમ ઈશ્વરસ્ય અભિપ્રાય. બીજા કોઈનો અભિપ્રાય તો આપણે કઈ જોવું ધ્યાનમાં ના લઈએ, પણ ઇતિ મતમ અભિપ્રાય મમ ઈશ્વરસ્ય વિષ્ણુ હો. ઈશ્વર જે વિષ્ણુ છું એનો અભિપ્રાય છે. માટે એટલે આપણે એને પ્રમાણ વાક્ય ગણીએ ને, અને તો પછી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો આપણે બીજું ઘણું કરવાનું હોય ને, કે આ જ્ઞાન સિવાય બીજું ના ઘણું કરવાનું હોય તો બીજું બધું છોડીને આ શું કામ કરીએ? આ વિષ્ણુ ભગવાનનો અભિપ્રાય છે કે આ જાણ્યું એટલે બીજું કંઈ જાણવાની આવશ્યકતા નથી. આ તો થઈ ગયું. આવું જ્યારે કહ્યું કે આ જે ક્ષેત્રજ્ઞ એ ઈશ્વર છે, નારાયણ છે, ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. આ શ્રવણ જ્ઞાન હતું. પછી મનન કે આપણે આ તો બહુ મુશ્કેલ ઉભાર હોય. મનન સર્વ ક્ષેત્રેષુ એક હે ઈશ્વર. આ હું કઈ ક્યાં વાંચું છું ત્યારે જોઉં. આ 300મા પાના પર વાંચું. 300મા પાનું બીજો પેરેગ્રાફ. બધા પાસે હશે જ કે નનુ સર્વક્ષેત્રેષુ એક હે ઈશ્વર ન અન્ય તદ વ્યતિરિક્તો ભોક્તા વિદ્યતે ચેદ. એમને શું આપ્યું? એને આપો છે. અચ્છા, પ્રશ્ન કરે છે નનુ સર્વક્ષેત્રેષુ એક હે ઈશ્વર. આ બધા જ ક્ષેત્રમાં, બધી જ ઉપાધિમાં એક જ ઈશ્વર જ હોય આપના કહેવા પ્રમાણે. નન્ય તદ વ્યતિરિક્તો ભોક્તા વિદ્યતે. એટલે કે દરેક ભોગતા છે ને, કરતા ભોગતા છે એ ઈશ્વર જ હોય. આપણે જેને ભોગતા કહીએ, જીવાત્મા કહીએ છીએ, એ ખરેખર ઈશ્વર જ હોય. એટલે કે ઈશ્વર સિવાય જીવાત્મા નામની કોઈ હસ્તી હોય જ નહીં. હું આપ તો કહો છો ને, આપ તો કહો છો કે દરેક આ એની અંદર એક જીવાત્મા છે, ચેતન છે. એ ચેતન કોણ છે? ઈશ્વર છે. આપણે તો ચેતન શું માને છે? ભોગતા માનીએ, કરતા માનીએ, જીવ માનીએ. તો જે જીવ છે એ ઈશ્વર જ હોય.
તો ઈશ્વર સિવાય બીજી કોઈ જો હસ્તી હોય જ નહીં. ઈશ્વર સિવાય જીવ નામની બીજી કોઈ હસ્તી જ ના હોય. ઈશ્વર જ બધા ક્ષેત્રમાં બધા દેહની અંદર આત્મા હોય એવું આપ કહો છો તો કે હા એવું હોય તો ઈશ્વર છે સંસારિત્વ પ્રાપ્ત. ત્યારે એમ કહેવું પડે કે ઈશ્વર જ શું છે સંસારી બની ગયો. આપ કહો છો કે બધી ઉપાધિમાં જ રહેલો છે ઈશ્વર છે, તો બધી ઉપાધિમાં કોણ રહેલું છે? જીવ રહેલો છે ને. આપણા અનુભવ શું છે? આ ઉપાધિમાં કોણ છે? જીવ છે. બધી ઉપાધિમાં પણ જીવ છે. એનો અર્થ એ થયો કે ઈશ્વર જીવ બની ગયો? ના ના ના, ઈશ્વર છે, જીવ નથી બની ગયો. ઓહો, બધામાં ઈશ્વર જ છે, જીવ નથી? ક્યાં તો એમ કહેવું પડે કે ઈશ્વર જીવ બની ગયો, તો એક જ ઈશ્વર બધા જીવાત્મા રૂપે વ્યવહાર કરે છે. તો કે ના ના ના, ઈશ્વર જીવ બની નથી ગયો, ઈશ્વર જ છે. ઈશ્વર વ્યતિરેકેણ વા સંસારિણઃ અન્યસ્ય અભાવાત. તો તમે એમ કહો છો કે ઓહો, બધાએ બધી ઉપાધિમાં ઈશ્વર જ છે, જીવ નામની વસ્તુ જ નથી, એટલે સંસારી છે જ નહીં. તોય તકલીફ. એમ કહે કે ઈશ્વર સંસારી બની ગયો તો હવે મોક્ષ ના મળે, કારણ કે કોઈ મોક્ષ ઈશ્વર રહ્યો જ નહીં ને. આપણે મોક્ષ શું કહેવાય? આ સંસારી જયારે ઈશ્વર બને ત્યારે, કે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરે, કે હું ઈશ્વર જેવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે કોઈ ઈશ્વર નામની કોઈ હસ્તી રહી જ ના હોય તો ઈશ્વર બિચારો કોઈ સંસારી બની ગયો હોય તો મોક્ષ ના મળે. અને આપના કહેવા પ્રમાણે ઈશ્વર છે, જીવ નામની કઈ વસ્તુ નથી, તો સંસાર જ નથી ને. ઈશ્વર જ હોય તો આ સંસારી છે, તો સંસાર ના હોય. ક્યાં તો સંસાર ના હોવો જોઈએ, ક્યાં તો મોક્ષ ના હોવો જોઈએ. બેમાં એક વસ્તુ થઈ. તમારે કહેવા પ્રમાણે બધી ઉપાધિમાં રહેલો જે ચેતન છે, જો નારાયણ જ હોય તો ક્યાં એમ કહેવું પડે કે નારાયણ બધો જીવાત્મા બની ગયો, ભોગતા બની ગયો. અથવા એમ કહેતો કે ના ના, ભોગતા કે જીવ નામની વસ્તુ નથી, માત્ર નારાયણ જ છે, તો એમ કહેવું પડે કે કોઈ સંસારી છે જ નહીં અને તેથી સંસાર પણ નથી. આ બધી એક વસ્તુ આપણે સ્વીકારી નથી. કેમ નહીં સ્વીકારે? સંસાર ભાવ પ્રસંગ તો પેલો બહુ સારું, તો તચ્ચ ઉભયમ અનિષ્ટમ. આ બંને વસ્તુ ખોટી છે. ખોટી એટલે આપણે સ્વીકારી નથી. ટૂંકમાં ભગવાન નારાયણ કે પરમાત્મા જીવ બની ગયો એ પણ સ્વીકારી નથી, નહીં તો ભાઈ મોક્ષ ના રહે. અને જોડે જોડે સંસાર નથી પણ સ્વીકાર કરે. અનુભવ વિષય છે. તમે કહો કે સંસાર નથી પણ રોજ અનુભવી છે ને શું? તચ્ચ ઉભયમ અનિષ્ટમ. કેમ? બંધ મોક્ષ તદ હેતુ શાસ્ત્રાર્થ કે પ્રસંગાત. ક્યાં તો બંધન નથી જો બધું ઈશ્વર હોય તો, ક્યાં તો મોક્ષ નથી જો બધું જીવ હોય તો. બરાબર છે? ઈશ્વર જીવ બની ગયો હોય તો મોક્ષ નથી, અને જીવ નામની વસ્તુના અંદર ઈશ્વર તો બંધન નથી. તો શાસ્ત્રને અનર્થક્ય થઈ ગયો ને. શાસ્ત્રમાં બે વસ્તુ છે, એક તો બદ્ધ જીવ છે એને માટે, અને બીજું મુક્ત કરવા માટે. શાસ્ત્રનું કર્મકાંડ છે એ આપણને આ કરો, પેલું કરો, ફલાણું કરો એ પ્રકારનો આદેશ આપતો હોય છે. કોને આદેશ આપે? જીવને. જેથી એની અંતઃકરણ શુદ્ધિ થાય અને એ જ્ઞાન માટે તૈયાર થાય. અને શાસ્ત્રનું જ્ઞાન કાંડ છે શેને માટે? મોક્ષ માટે છે. એમ કહેવાય કે શાસ્ત્રનું કર્મકાંડ એ બંધન માટે છે, કે બંધનના ક્ષેત્રમાં છે. શાસ્ત્રનું જ્ઞાન કાંડ મોક્ષના ક્ષેત્રમાં છે. અને શાસ્ત્રના વિષય કયા છે? બંધન અને મોક્ષ શાસ્ત્રના વિષય છે. તો આપ કહો છો કે ઈશ્વર જો તો બંધન નથી તો પણ શાસ્ત્ર નિરર્થક થઈ જાય. આપ કહો કે જીવત છે તો મોક્ષ નહીં તો પણ શાસ્ત્ર નિરર્થક થઈ જાય. બધી શાસ્ત્ર નિરર્થક થઈ જાય તો પછી આ બધી પ્રવૃત્તિનો કોઈ અર્થ રહે જ નહીં. અને શાસ્ત્ર નિરર્થક હોય તો આપણે ન સ્વીકારી શકીએ. શાસ્ત્ર હોય એટલે એનો અર્થ તો હોવો જોઈએ ને. શાસ્ત્ર કોને કહે છે? પ્રમાણ છે. અને શેને મળે શાસ્ત્રો? એનાથી કઈ અર્થ થતો હોય તો શાસ્ત્ર આપણા મોક્ષનો ઉપદેશ આપે છે. ઉપદેશ ત્યારે સાર્થક બને જ્યારે મોક્ષની જરૂર હોય, એટલે બંધ હોય ત્યારે. ટૂંકમાં મોક્ષ શાસ્ત્ર છે બધા જે બંધ નામની વસ્તુ છે, અને બંધ નામની વસ્તુ નથી કે જીવ નામની વસ્તુ છે. અનુભવનો વિષય છે. અથવા શાસ્ત્રમાં જ કહે કે જીવ નામની વસ્તુ હોવી જોઈએ, નહીં તો આમ કર પેલું કરે એમ કેમ કે. અને મોક્ષ નામની વસ્તુ પણ હોવી જોઈએ, નહીં તો મુક્તિનું જ્ઞાન કેમ આપે? આમ શાસ્ત્ર આપણને ભિન્ન ભિન્ન કરવાનો આદેશ આપે છે. બતાવે છે કે કર્તા ભોગતા જીવ નામનો કોઈ છે, એને આ બધો આદેશ આપવામાં આવે છે. બધા જો મુક્ત જ હોય તો આદેશનું પાલન કોણ કરે? રોજ સવારમાં સંધ્યાવંદન કરું, શું કામ કરો? જેથી તમારે અંતઃકરણ શુદ્ધ આપશે ને મને શુદ્ધ કરો, જેથી જ્ઞાન થાય. શા માટે જ્ઞાન થાય? જે મુક્ત હોય તો મુક્ત તો શું જ. એટલે બધા મુક્ત જ હોય તો એમને આ આદેશની કોઈ આવશ્યકતા ન રહે. પણ શાસ્ત્રમાં બધા આદેશ આપવામાં આવે છે એનો અર્થ એ કે બદ્ધ છે. ટૂંકમાં શાસ્ત્ર પરથી જ નક્કી થાય કે બધા જીવ છે. અને જોડે જોડે શાસ્ત્ર જીવને જ્ઞાન આપે છે જેથી મુક્ત થાય. એનો અર્થ કે મોક્ષ નામની વસ્તુ પણ છે. એટલે તો શાસ્ત્ર સાર્થક બને જ્યારે જીવ હોય અને મોક્ષ પણ હોય.
તમારે કહેવા પ્રમાણે ક્યાં તો જીવ નથી કે મોક્ષ નથી તો શાસ્ત્ર અનર્થક થઈ જાય. શાસ્ત્ર અનર્થક ના થાય માટે તમે જીવ પણ સ્વીકારવો પડશે અને મોક્ષ પણ સ્વીકારવો પડશે. તો જીવને સ્વીકારો કે મોક્ષને સ્વીકારો તો જીવને ઈશ્વરનો ઐક્ય શક્ય જ નથી. બે એક જ હોય તો ક્યાં તો જીવ નથી ક્યાં તો મોક્ષ નથી. તો શાસ્ત્ર સાર્થક ત્યારે જ થાય જ્યારે જીવ અને મોક્ષ હોય ત્યારે. એ ઉપરાંત પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ તદ હેતુ લક્ષણ સંસાર ઉપલબ્ધતા. તો શાસ્ત્રની વાત કરે કે શાસ્ત્ર છે માટે જીવ છે અને માટે મોક્ષ. આ સમજવા જેવી વસ્તુ છે. શાસ્ત્ર છે એ બતાવે છે કે જીવ છે. હજી આપણે આપણા અનુભવની વાત નથી કરતા. શાસ્ત્ર છે જે પણ આદેશો આપે છે એ જ બતાવે છે કે આદેશનો સ્વીકાર કરનાર કે આદેશ જેને લાગુ પડે છે એવી કોઈ સસ્તી હોવી જોઈએ, જીવ હોવો જોઈએ. વહી શાસ્ત્ર જ્ઞાન આપે છે બતાવે છે કે મોક્ષ હોવો જોઈએ. આમ તો શાસ્ત્ર સાર્થક બને જ્યારે જીવ પણ હોય અને મોક્ષ પણ હોય. એ ઉપરાંત આપણો પ્રત્યક્ષ અનુભવ પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ તદ હેતુ લક્ષણ સંસાર ઉપલબ્ધ. એ ઉપરાંત પણ અમારો અનુભવ છે કે ભાઈ જીવ છે, સંસાર છે. તમે ભલે ને ગમે તે કહો તો પ્રત્યક્ષતા સુખ દુઃખની હારમાં ચાલતો આ સંસાર છે. સુખમાં દુઃખનું બીજું સ્વરૂપ જ છે કમનસીબે. સુખ શું છે? દુઃખની અધાણી લાવનારું દુઃખની પેલા કહે છે અકસ્માત સંભવ ક્ષેત્ર હાઈવે પર લખ્યું હોય છે. એ સુખ છે દુઃખ સંભવ ક્ષેત્ર થયું. સુખ એ શું છે? દુઃખના સંભવનું ક્ષેત્ર. એવું સુખ છે. આપણે કેવું સુખ જોઈએ? એને આત્યંતિક દુઃખ નિવૃત્તિ કહે છે ન્યાયશાસ્ત્રમાં. એવું સુખ જેમાં દુઃખનો સંભવ ના હોય એવું સુખ. એનું નામ છે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. હંમેશ માટે દુઃખની નિવૃત્તિ. આપણે સુખ મળે ત્યારે દુઃખની નિવૃત્તિ કરી, પણ હંમેશ માટે દુઃખની નિવૃત્તિ એટલા માટે નથી કે જે સુખ આવે છે દુઃખની એધાણી લઈને આવતો હોય છે. આ તો દુઃખની સંભાવના લઈને આવતો હોય છે. અને માટે હંમેશ માટે દુઃખ નિવૃત્તિ નથી. આપણે કેવી દુઃખ નિવૃત્તિ જોઈએ? હંમેશ માટે દુઃખ નિવૃત્તિ. એટલે આપણે કેવું સુખ જોઈએ? જેમાં દુઃખનું કોઈ ભેળસેળ પણ ના હોય અને દુઃખની સંભાવના પણ ના હોય. એનું નામ મોક્ષ. તો અત્યારે તો નરું દુઃખાત્મક સંસાર છે. જો સુખ છે પણ શું છે? માત્ર થોડુંક આપણે સહન કરી શકીએ એટલા માટેનું જ છે. ટૂંકમાં જેમ નરકમાં લોકો લઈ જાય અને ત્યાર પછી પેલા આમ તળાય કઢાયામાં આપણે તળાય આપણે મરી જઈએ તો મરવા ના જાય. પેલા અમૃતના થોડા છાંટણા છાંટે એટલે આપણે જીવતા વળી પાછા આપણે તળાય. એટલે એ છાંટણા છાંટવા છાંટે છે આપણે ફરી તળાવી શકીએ એટલા માટે. ટૂંકમાં ભગવાને પણ જીવનમાં જે કંઈ સુખના નાના ટુકડા રાખે છે ને માટે જેથી દુઃખ સહન કરવા તૈયાર થઈ જાય એટલા માટે. ટૂંકમાં આ સંસાર કયો છે? દુઃખ જ એનું લક્ષણ છે. તો યોગ શાસ્ત્ર કહે છે આ સુખ પણ ખરેખર દુઃખનું જ આ સ્વરૂપ જ છે. કારણ કે પરિણામ તાપ સંસ્કાર એના પરિણામ સુખના પરિણામ જ આવે છે એ દુઃખ આવે છે. સુખનું પરિણામ શું થાય ખબર છે? સુખના પરિણામ આપવામાં પહેલા આસક્તિ વધે. જ્યારે સુખ મળ્યું ત્યાં આસક્તિ વધે. એટલું જ નહીં પણ સુખનો વિરોધ કરનારો ત્યાં દ્વેષ વધે પાછો. એટલે સુખ આપણામાં રાગ દ્વેષ વધારે ઉત્પન્ન કરનારું છે ને. ભાઈ જેમ સુખ મળે એમ તૃષ્ણા વધે. સુખ તો એવું છે ને કે જેમ અગ્નિમાં ઘી હોય અને અગ્નિ જેમ વધે તેમ આપણે જેમ સુખ મળે તેમ તૃષ્ણા વધતી જાય. એટલે તૃષ્ણારૂપી દુઃખ આવે ને. સુખના અનુભવને અંતે આપણે શું તૃષ્ણા આપણે સંતોષ થતો નથી. સિનેમા 3 કલાક જેમ સંતોષ થાય કે ના ફરી બીજો ક્યારે જોવા જવું? આ બહુ સરસ. ચાલો ફરી જો. ઘણા લોકો એવા છે કે એનો શો ફરી જવું પાછો. અમેરિકામાં તો એવું ચાલે. તમે એક થિયેટર બેસી તો ચાલે. સવારે ગયા હોય તો રાતે બહાર આવે લોકો. 2-3 ટિકિટ લઈ લે ઘણી વાર. તો ટૂંકમાં આમ ઘણી વાર એવો આનંદ આવે કે ફરી જોઈએ પાછો. મારા એક મિત્રએ દેવદાસ નામનું ચિત્ર 15 વાર જોયું હતું. બસ આમ કેટલી વાર જોયું છે એને પણ ગણતરી નહીં હોય. એટલે ટૂંકમાં એક વાર આનંદ આવ્યો તો આપણો તૃષ્ણા ઉત્પન્ન કરે. એ તૃષ્ણા શું છે? દુઃખ છે. એનું પરિણામ સંસ્કાર ક્યાં ઉત્પન્ન કરે? રાગ દ્વેષના. જે સુખનું સાધન છે ત્યાં રાગ, એનો વિરોધ છે દ્વેષ. આમ રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા એ રાગ દ્વેષ પણ દુઃખ છે. અને પાછો સંતાપ ઉત્પન્ન કરે. એને મેળવવા માટે સંતાપ, જતું રહેવડી પાછો સંતાપ. અને મળે છે ત્યારે પછી અસંતોષ તો રહી જ જાય કે આ બરોબર તો નથી. આ બરાબર 3 દિવસ જેવું તો નહીં, આના જેવું તો ના થયું. હમણાં અસંતોષ રહી જ ગયો હોય અંદર સંતાપ. એ યોગ શાસ્ત્ર સમજાવે છે કે જેને આપણે સુખ કહીએ છીએ વાસ્તવમાં શું છે? દુઃખનું જ એક રૂપ છે. ચાલો એવું કે સિદ્ધ કરવામાં આપણે એવો રસ નથી. છે જીવનમાં સુખ છે વાંધો નથી. છતાં સુખ દુઃખ લક્ષણ સુખ દુઃખ સાક્ષાત્કાર લક્ષણ સંસાર. આવું છે ને માટે કેવું વૈરાગ્ય જન્મ એટલા માટે આપણે નિરાશ કરવા માટે નહીં.
એટલે કોને કહેવામાં છે મહત્વનું છે. તમને કહી શકાય, બહાર જઈને આપણે ના કહીએ, કોલેજમાં જઈને ના કહો કે અહીંયા દુઃખનું દુઃખ જ છે. બહુ સુખ છે સંસારમાં, તો ક્યારે સુખ મળે? જ્યારે સાધન શુદ્ધિ હોય ત્યારે. એમને આપણે શું ઉપદેશ આપે? સાધન શુદ્ધિ. એમને કે જેમને સુખ જ નથી તો બિચારા બધું કામ કરતા બંધ થઈ જતું. એવું નહીં, જેમણે કામ કર્યું છે એમને માટે છે. કામ શરૂ કર્યું નથી એને કર્મનો ત્યાગ બરોબર નથી. એમને માટે શું છે? કર્મ નહીં આવે છે. પણ કેવું કર્મ? સત્કર્મ. તો સુખ મેળવવું હોય તો સત્કર્મ, એવો ઉપદેશ તેમણે એ કરી ચૂકે. અને કહે કે ભાઈ હવે કાંઈ સુખ છે નહીં, સત્કર્મથી કશાય જ નથી, માટે એમનાથી મુક્ત થવાની જરૂર છે. એને માટે આ છે પ્રત્યક્ષેણ તાવદ સુખ દુઃખ તદ્હેતુ લક્ષણ સંસાર ઉપલબ્ધતે. ટૂંકમાં આપણો પ્રત્યક્ષ અનુભવ છે કે જેમાં સુખ દુઃખ અને સુખ દુઃખના કારણો છે. આ જગત છે ને તો ભરેલું છે સુખ દુઃખ અને સુખ દુઃખના કારણો છે. સુખ દુઃખ અનુભવ છે અને જગત શું છે? સુખ દુઃખનું કારણ છે. આ જગતના પદાર્થો કેવા છે? સુખ દુઃખના કારણ. એના પરિણામે આપણે શું અનુભવ થાય છે? સુખ અને દુઃખ. આનું નામ, આ તો અમારા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. એટલે તમે કહો કે હઈ નહીં, તીનું કામ હઈ નહીં, તો બરાબર છે, પણ જે છે એને આપણે ક્યાં અનુભવનો જે વિષય છે બધું છે જ. વળી જગત વૈચિત્ર્ય ઉપલબ્ધેશ છે ધર્મ આધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. ઈશ્વર અનુમાન પણ કરી શકીએ કે સંસાર છે. કેવો સંસાર? ધર્માધર્મ નિમિત્ત સંસાર. સંસાર બીજો કયો? આપણને જન્મ મૃત્યુના પરંપરામાં ચાલુ રાખવો એના પર સંસાર. સંસારની ઘણી વ્યાખ્યાઓ કરવામાં આવે છે. આમ સુખ દુઃખના સતત પ્રવાહથી પસાર થનાર સંસાર, અથવા આ જન્મ મૃત્યુના પ્રવાહની અંદરથી સતત પસાર થયો એના પર સંસાર. જન્મ આવે એટલે બધી પરંપરા આવે જ ગઈ. એક શરૂ થયો એટલે એની પાસે બધું આવે છે. જન્મ આવ્યો એટલે બાકી બધું આવે. એક પગલું લીધું એટલે બાકી બધું આવવાનું જ છે. તો તેવી રીતે જન્મ આવે એટલે મૃત્યુ આવવાનું જ છે. જરા એટલે વૃદ્ધાવસ્થા આવે છે, વ્યાધિ આવે છે, એ સાથે દેહ સાથે સંકળાયેલી વસ્તુ આવે જ ને. હું જન્મ્યો એટલે કોઈ માતા હોવાની છે, પિતા હોવાના જ. આપણે ઈચ્છા હોય કે ભાઈ હોવાના, બહેન હોવાના, ફલાણા કાકા પિતરાના 1000 વસ્તુઓ આવવાની છે. પછી એમાંથી જે થતું એ બધું થવાનું ટૂંકમાં. એટલે જન્મની સાથે આ બધું આવી જ જાય. એક જન્મ કયો એટલે પછી આ પરંપરા. તો એ જન્મ મૃત્યુ કેમ થાય? કર્મ હોય તો થાય. કર્મ છે એવું કોને કર્યું? આ જગતની અંદર જે બધી વિચિત્રતા છે, વિવિધતા છે, એ જ બતાવે કર્મ નામની વસ્તુ છે. જગતમાં બધું વિચિત્રતા. વિચિત્રતા એટલે આપણે જેને વિચિત્રતા કહે છે ને, વિવિધતાને સંસ્કૃતમાં વિચિત્રતા કહેવાય. આમ પેલી કાબર ચિત્રી ગાય હોય ને, કાબર ચિત્રો હોય, ચિત્ર વિચિત્ર હોય, વિચિત્રતા એટલે વૈવિધ્યતા. આ જગતમાં શું છે? વિચિત્રતા તો છે, પણ એની વાત નથી કરતા, વૈવિધ્યતા છે. કોઈ વસ્તુ ક્યાંય સમાનતા નથી. ભગવાનની સૃષ્ટિ તમે જુઓ, એક વસ્તુ માણસ ધારો કે વસ્તુ બનાવે, ખુરશીઓ એક સાથે 5000 ખુરશી બનાવે, એક બેની સમાન હોય. કે ઘડિયાળ છે કે માણસ બનાવે સમાન હોય, ગાડીઓ બનાવે, ખુરશી બનાવે, ઘડિયાળ બનાવે, ગમે તે બનાવે. તો ઈશ્વરની રચનાની અંદર કોઈ વસ્તુ સમાન નથી. એક પાંદડું બીજા પાંદડા જેવું નથી. તો કેટલી બધી રચના કરવા માટે કેટલું કરવું પડે છે? વિચાર, કેટલો વિચાર કરવો પડે? કોઈ બે હાથની આંગળી સમાન નથી, આંગળીની ઉપરની રેખાઓ કશું સમાન જ નથી, ક્યાંય નહીં. આટલી બધી વિવિધતાની રચના કરવા માટે એને કેટલો પરિશ્રમ કરવો પડે ને, કેટલું જ્ઞાન હોવું જોઈએ ને, કેટલી આવડત હોવી જોઈએ, કેટલી કુશળતા, કેટલી કળા. અને કોઈ જેમ તેમ તૈયાર નથી થયું. આ બધું અત્યંત વ્યવસ્થિત રીતે અને અત્યંત સંવાદિત સુંદરતા તૈયાર થયેલું છે. કેવો મોટો કલાકાર હોવો જોઈએ, કેટલી એનામાં સર્જન શક્તિ હોવી જોઈએ, કેટલી આવડત હોવી જોઈએ. તો એ ગમે તે હોય તો પણ એને આવું કેમ સર્જન કર્યું? મને આવો કેમ બનાવ્યો? પેલાને આવો કેમ બનાવ્યો? એને આમ કેમ કર્યું? એની પાસે કારણ હોવું જોઈએ કર્મ. કયા પ્રકારનું કર્મ? પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ. જીવનમાં સુખ દુઃખ દેખાય છે, વિવિધતા દેખાય છે, બતાવે છે કે આ બધી વિવિધતાને ઉત્પન્ન થવા માટે કારણ હોવું જોઈએ. કયું કારણ છે? કર્મ. કર્મ કયા પ્રકારનું હોય? ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય. એ બતાવે છે કે સંસાર છે. આ વિવિધતા બતાવે છે. એક તો પ્રત્યક્ષ અનુભવ આપણો છે સુખ દુઃખનો, એ સિદ્ધ કરે કે સંસાર છે. બીજું જગતનું નિરીક્ષણ કરી ત્યારે જે વિવિધતા દેખાય છે એ બધા કે વિવિધતાનું કારણ હોવું જોઈએ. શું કારણ હોવું જોઈએ? કર્મ. કર્મ ક્યારે હોય? કરતા હોય ત્યારે, કર્મ કરનાર હોય ત્યારે. અને કર્મ છે એટલે પછી એનું કર્મ ફળ આવે, એટલે બીજો જન્મ આવે. એમ કહીને જન્મ મૃત્યુનું ચક્ર આવે.
જગત વૈચિત્ર્ય ઉપલબ્ધેશ્ચ ધર્માધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. આ જગતની વિચિત્રતા જે છે એના જ્ઞાનથી અથવા તો એના વિચાર કરવાથી પણ આપણે અનુમાન કરી શકીએ કે ધર્મ અને અધર્મ જે નિમિત્ત છે એવો જન્મ મૃત્યુ લક્ષણ સંસાર હોવો જોઈએ. તો ભલે રહ્યો સર્વમેતદ અનુપન્નમ આત્મેશ્વર એકત્વે. અમારો આ સંસારનો પ્રત્યક્ષ અનુભવ છે તે અને અનુમાનથી નક્કી થાય કે કર્મ છે, ધર્માધર્મ છે, જન્મ મૃત્યુ છે એવો સંસાર છે. આમ પ્રત્યક્ષથી અને અનુમાનથી. અને ત્રીજું આગમથી, શાસ્ત્ર છે એટલે સંસાર છે. જો સંસાર ના હોત તો શાસ્ત્ર ના હોત. તો પશુઓને કોઈ સંસાર નથી. પશુઓને શું કહે? વિમુક્તા. એમનો કોઈ સંસાર નથી, મારે ત્યાં શાસ્ત્ર નથી. પશુઓ કેમ? પશુનો સંસાર કેમ નથી ખબર છે? ત્યાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ જ નથી. આપણો સંસાર કેમ છે? પશુઓને બિચારાને પીડા થાય, દેહની પીડા થાય, થોડી ઘણી લાગણીની પીડા થતી હોય જરા તરા, પણ જે મનુષ્યને થાય છે ને એને સરખામણીમાં કાંઈ નથી. મનુષ્યને જે પીડા થાય છે, કિમહમ પાપમ કરોમિતિ કિમહમ સાધુના કર્મ. અરે રે, મેં પેલું પાપ કર્મ કેમ કર્યું, મેં પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું. આવી પીડા મનુષ્ય સિવાય કોઈને ના થઈ શકે. કારણ કે પશુ પાપ પણ નથી કરતું અને પુણ્ય નથી કરતું. ગિલ્ટ, અપરાધની લાગણી. અને પેલા મને આમ કેમ કર્યું, મારું અપમાન કેમ કર્યું, મને ફલાણું કેમ કર્યું. ખર્ટ અર્થાત ગવાળાની લાગણી. આ બધો સંતાપ જે છે